વડોદરામાં સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ ભક્તિ નિકેતન આશ્રમ પેટલાદ દંતાલીવાડાનું પ્રવચન. ઘણા વખતથી વડોદરા શહેરના નાગરિકો તરફથી એક માગણી થયા કરતી હતી કે પૂજ્ય સ્વામી સચ્ચિદાનંદજીના પ્રવચનો વડોદરામાં સાંભળે ઘણો વખત થયો, અને જો ફરીથી એવો યોગ મળે તો બધા એની રાહ જોઈને બેસી રહ્યા હતા. તમે બધા જાણો છો કે સ્વામીજીના કાર્યક્રમો ઘણા ભરચક હોય, એ સતત પરિવ્રાજકની માફક એક છેડેથી બીજે છેડે હોય, અને હમણાં તો વિદેશોમાં હતા. આજની તારીખ લેવા માટે વિદેશ ગયા તે પહેલા સ્વામીજીને અમે મળ્યા, શિવાબેનની સાથે વિનંતી કરી, ત્યારે કહ્યું હતું કે 2-3 દિવસ આપીશ. છેવટે જયારે વિદેશથી પધાર્યા ત્યારે મળ્યા અને આ તારીખો નક્કી થઈ. તે મુજબ રોજ સવારે 8 વાગે મેસોનિક સભાગૃહમાં અને રોજ સાંજે 6 વાગે આ વિસ્તારમાં, જેથી વડોદરા શહેરના બંને છેડાના જે ભાઈ બહેનોને અને મધ્યના પણ લાભ લેવો એ બધા લાભ લઈ શકે. જે મિત્રોએ સ્વામીજીના લેખો વાંચ્યા છે, સંદેશમાં તો આવે જ છે દર રવિવારે, જે મિત્રોએ સ્વામીજીના પુસ્તકો વાંચ્યા છે અને જેમણે સાંભળ્યા છે, એ બધાની આગળ મારે કોઈ વર્ણન કરવાની જરૂર નથી. કારણ કે સ્વામીજી એક પ્રચલિત અર્થમાં માત્ર ધર્મ પ્રચારક નથી, પરંતુ જે ધર્મના સનાતન સત્યો છે એ પ્રાચીન કાળમાં તે વખતે એના જે અર્થો હશે અને આજના આપણા સમાજ જીવન અને આપણું જે કંઈ જીવન છે તે વખતે જમાનાને અનુરૂપ એના અર્થો કયા હોઈ શકે, એટલો એક સતત પરિવર્તનશીલ વિચારોનો પ્રવાહ એ આપણી સમક્ષ પીઠ્યા કરે. અને એને કારણે એમના જે પ્રવચનો છે એ જે કેટલાક ઓર્થોડોક્સ વિચારવાળા, જનૂની વિચારવાળાને કેટલીક વખત ક્રાંતિકારી લાગે, અથવા કેટલીક વખત એવા વિચારો હોય કે ઝીલી ન શકે, કેટલા સ્વામીજીના ક્રાંતિકારી વિચારો છે. અને એને લીધે સ્વામીજીનો માત્ર ધર્મ પ્રચારનું જ કામ નથી, પરંતુ સમાજ સેવાના કેટલા બધા ક્ષેત્રોમાં કામ કરે છે. અન્ન ક્ષેત્રો ચલાવે, વૃદ્ધાશ્રમ ચલાવે, દુષ્કાળમાં કામ કરે, આ બધા ઘણા કામો ચાલ્યા જ કરતા હોય. એટલે આજના સંદર્ભમાં આપણા બધા માટે ધર્મનો અર્થ શું, એ આજે જે આધુનિક સંતો છે એના કરતા સ્વામીજી એક તળપદી રીતે, જુદી જ રીતે આપણને સમજાવે છે અને બધાને ખૂબ ગમે છે. સ્વામીજીના પુસ્તકો બધાને ઉપલબ્ધ થાય એટલા માટે અહીંયા રાખ્યા છે. એટલે પ્રવચન પૂરું થયા પછી જે ભાઈ બહેનોને પુસ્તકો ખરીદવા હોય તો ત્યાં આગળ બહાર એનું જે ટેબલ છે એના પરથી મળી શકશે, રોજ મળશે, સવાર સાંજ રોજ મળશે. આજે પ્રથમ દિવસ છે અને એને કારણે સંભવ છે કે કેટલાક મિત્રોને સમયની બાબતમાં ગોઠવવાનું રહે, વળી વડાપ્રધાનના આગમનને કારણે રસ્તાઓની પણ કદાચ મુશ્કેલી હોય, એવું સમજી શકે. પણ કાલથી રોજ 6:00 જેમ આજે સ્વામીજી 6:00 પ્રવેશ કર્યો, એમ રોજ 6:00 સ્વામીજીનું પ્રવચન શરૂ થશે. જે સંસ્થાની મારફત આ કાર્યક્રમ યોજ્યો છે એ લોક સેવક મંડળ, સર્વન્ટ્સ ઓફ ધી પીપલ સોસાયટી, 1921માં લાલા લજપતરાયે સ્થાપના કરી. લાલાજી અમેરિકામાં હતા, અંગ્રેજ સરકારે એમને તડીપાર કર્યા હતા અને બીજા વિશ્વયુદ્ધને કારણે ફરજિયાત રહેવું પડ્યું. એ દરમિયાન અમેરિકામાં એમણે ભારતીય રાષ્ટ્રીય ચળવળનો ઘણો મોટો પ્રચાર કર્યો અને ત્યાં આગળ સંસ્થાએ સ્થાપી, છાપું પણ ચલાવતા હતા. અને એમાંથી એમને સૂઝ્યું કે દેશની અંદર નવજુવાનોને નેશનલ મિશનરીઝ બનાવવા જોઈએ અને પોલિટિકલ સંન્યાસી, રાજકીય કામ એવું હોય કે સંન્યાસીની ભાવનાથી કરે, એટલા માટે લોકસેવક મંડળની સ્થાપના કરી અને 1921માં મહાત્મા ગાંધીજીના હાથે એનું ઉદ્ઘાટન કર્યું. પુરુષોત્તમદાસ ટંડન એના અધ્યક્ષ હતા, ગુજરાતમાંથી આપણા બળવંતરાય મહેતા અધ્યક્ષ હતા, લાલ બહાદુર શાસ્ત્રી અધ્યક્ષ હતા, એ બધા એના આજીવન સેવકો હતા. તો આ સંસ્થાના ઉપક્રમે વડોદરાની અંદર એક નાની સરખી સંસ્થા ચાલે છે અને એમ બધા મિત્રોને લાગ્યું કે જગ્યા એવી છે
કે જ્યાં એક નૈસર્ગિક વાતાવરણમાં આ જાતના ધાર્મિક પ્રવચનો સાંભળવા બધાને પડશે. પરંતુ પ્રથમ દિવસે આટલી પ્રાસ્તાવિક વાત કરવાનું મને યોગ્ય લાગ્યું, એટલા માટે મેં આટલી 5 મિનિટ લીધી છે આપ સૌ તરફથી અને આ સંસ્થા તરફથી. સ્વામીજીને વંદન કરું છું, આપ સૌ તરફથી એમનું સ્વાગત કરું છું અને આપણા બધાના એમના પ્રત્યેના પૂજ્ય ભાવ અને પ્રેમના પ્રતિકરૂપ ફૂલની માળા અર્પણ કરીને સ્વામીજીને પ્રવચન કરવાની વિનંતી કરું છું. ઓમ વંદે શિવમ શંકરમ. માતાઓ, બહેનો અને ધર્માભિલાષી સજ્જનો, પ્રવચનની શરૂઆત એક અમેરિકન ભાઈના પ્રશ્નથી કરવી છે. એક અમેરિકન ભાઈએ પ્રશ્ન પૂછ્યો, આખી દુનિયામાં એવો કયો દેશ છે જ્યાંની 85% બહુમતી 10% લઘુમતીનો સતત માર ખાયા કરતો હોય એવો દેશ કયો છે? તમે સમજી ગયા છો. મેં કહ્યું એ મારો દેશ છે. અને પછી એણે મને કહ્યું, તો પછી તમે તમારા દેશનું, તમારા ભવિષ્યનું, તમારી પ્રજાના કલ્યાણનું કાર્ય કરવું પડતું મૂકીને તમારો યોગ શીખવાડવા, તમારું અધ્યાત્મ શીખવાડવા, તમારી સંસ્કૃતિની વાતો કરવા અહીં કેમ આવો છો? અમને અમારા ભવિષ્યની ચિંતા નથી. અમેરિકાની પ્રજાનું શું થશે એની અમને ચિંતા નથી. તમને તો સતત ચિંતા છે કે આ દેશની મૂળ પ્રજા, આ દેશના મૂળ ધર્મો આ દેશમાં એની ખુમારી સાથે રહી શકશે કે કેમ એની તમને રાત દિવસ ચિંતા છે. આખી દુનિયામાં કોઈ જગ્યાએ ન થતું હોય એવું ભારતમાં થાય છે. આખી દુનિયામાં તો જે લઘુમતી છે એ બિચારી માર ખાતી હોય છે, એને બધું સહન કરવાનું હોય છે. અને અહીંયા 85% બહુમતી, આટલી મોટી બહુમતી હોવા છતાં તમે તમારું રક્ષણ નથી કરી શકતા, તમારી ઈચ્છાપૂર્વકની રાજ વ્યવસ્થા નથી કરી શકતા, તમારું ભવિષ્ય અંધકારમય તમને દેખાય છે. તો પછી અમને તમારી સંસ્કૃતિની વાતો સંભળાવવા માટે શા માટે આવો છો? જો તમારી સંસ્કૃતિ એટલી મહાન છે તો તમારું રક્ષણ કેમ નથી કરતું? જો તમારા ધર્મો એટલા મહાન છે તો એ તમારું રક્ષણ કેમ નથી કરતા? જો તમારું અધ્યાત્મ ને તમારી યોગ વિદ્યા ને તમારી ફિલોસોફી ને એ બધું જો એટલું તમે કહો છો એ પ્રમાણે મહાન હોય તો તમારા પ્રશ્નો હલ કેમ નથી? હું તમારી આગળ સાચી વાત કહું છું, હું એનો કોઈ ઉત્તર ના આપી શકું. મારી પાસે એનો ઉત્તર નથી અને તમારી પાસે પણ એનો ઉત્તર નહીં હોય. જો તમે થોડીક પણ જાગૃતિ રાખતા હશો તો તમને એમ લાગશે કે એણે જે પ્રશ્નો કર્યા છે એ કઈ નાખી દે એવા નથી, એ કોઈ ખોટા આક્ષેપો નથી, એક વાસ્તવિકતા. અને વાસ્તવિકતા જો આપણે સમજીએ તો આપણા કાન ઉઘડી જાય, આપણી આંખ ઉઘડી જાય. આ દેશમાં આટલી બધી સપ્તાહો, આટલા પ્રવચનો, આટલા યજ્ઞો, આટલા ધાર્મિક આયોજનો, આટલા બધા મંદિરો, ધર્મના પાછળ ભારતની પ્રજા જેટલો ટાઈમ આપે છે, જેટલો ખર્ચો કરે છે, દુનિયાની કોઈ પ્રજા આટલો ટાઈમ નથી આપતી, દુનિયાની કોઈ પ્રજા આટલો ખર્ચ નથી કરતી. અને તે છતાંય પ્રજાની સ્થિતિ જુઓ તો જ્યાં હતી ત્યાંને એ બિચારી છે, એ લાચાર. પ્રશ્ન એવો થાય, ધર્મો રક્ષતી રક્ષિત, રક્ષણ કરાયેલો ધર્મ રક્ષણ કરનારનું રક્ષણ કરે છે. ક્યાં થાય છે? કેમ આપણે આટલા બધા ચિંતાતુર છીએ?
આપણા સામે કંઈક પ્રશ્નો છે. અને એટલા માટે આ 4 દિવસના જે પ્રવચનો છે એ પ્રવચનોનું શીર્ષક છે આપણા પ્રશ્ન. હું તમને મોક્ષની વાતો સંભળાવવા નથી આવ્યો. એ તો બહુ સરળ છે. વર્ષોથી, પેઢીઓથી, સદીઓથી અમે સાધુઓ તમને સંભળાવ્યા કરીએ છીએ. 84 લાખ યોનિઓ આ જીવ ભટકે અને બહુ મોટા પુણ્ય ભેગા થયા હોય ત્યારે એને મનુષ્યનો અવતાર મળે. અને મનુષ્યમાં પાછો અમુક જગ્યાએ અવતાર મળે. કેટલા પુણ્ય ભેગા થયા. અહીં તો દેવો પણ જન્મ લેવા ઈચ્છે છે કે અમારો જન્મ ભારતમાં થાય, અમે ફલાણા ધર્મમાં કે ફલાણા કુટુંબમાં જન્મીએ. અને હવે જો તમે નોકરીમાં, ધંધામાં, સંસારમાં પડ્યા તો તમારો જન્મ વ્યર્થ જશે. પછી ફરી પાછા 84 લાખના ચક્કરમાં ચડી જશે. અને અબજો વર્ષ પછી માંડ તમારો વારો આવશે ત્યારે આત્માનું કલ્યાણ કરી શકવાના માટે આત્માનું કલ્યાણ. મોક્ષ તો માણસને જ મળી શકે અને તે ભારતમાં જ મળી શકે. આવી વાતો તો તમે સેંકડો વર્ષોથી સાંભળી છે, રોજ સાંભળો છો, એક જગ્યાએ સાંભળો છો. હું તમને એ વાતો સંભળાવવા નથી આવ્યો. હું તો અમારા ઘણા સાધુઓ મળે ત્યારે એકાંતમાં અમે વાતો કરી, નિખાલસતા. જેમ વકીલો અંદર કોર્ટમાં લડે અને કેન્ટીનમાં તાળી મૂકી લે હાથમાં, એકબીજાને ચા પીવડાવે, કારણ કે ધંધો છે. ડોક્ટરો એમ અમે સાધુઓએ જયારે અંદર મળ્યા ને નિખાલસતાથી ત્યારે બધી વાતો કરી. હમણાં મારે 2 ઓળખીતા જૈન મુનિઓ આવ્યા, એટલે ચોમાસા પહેલા, ઘણા વર્ષોથી અમારે સંબંધ છે. પછી બધી ઘણી વાતો કરી. મને કે તમે કહો છો એ બિલકુલ સાચું છે, પણ તમે હમણાં જશો, પેલા પાઠ ઉપર મારે બેસવાનું છે, અમારા શ્રાવકો આવશે અને એમને 84 લાખની જ વાતો સંભળાવવાની છે. આત્માને મોક્ષ સિવાય બીજી વાતો એમને પચતી જ નથી, બીજી વાતો એ સાંભળવા જ તૈયાર નથી. એટલે અમને એ પચી હોય કે ના પચી હોય, અમારે તો એમને એ જ સંભળાવવાની. મેં કહું મારા જેવી વાતો સંભળાવો તો કે કોઈ રોટલોય ના આપે, અહીં બેસવાય ના દે, અહીંથી કાઢી મૂકે, અમને અહીં રહેવાય ના દે. માણસને પેટ અને પ્રતિષ્ઠા એટલા જોરથી વળગ્યું હોય છે, સત્ય એમાં દબાઈ જતું હોય છે. જેને પેટની પરવા ના હોય, જેને પ્રતિષ્ઠાની પરવા ના હોય, એ સત્યનો પ્રકાશક થઈ શકે. સત્યના શોધક થવું બહુ અઘરી વસ્તુ નથી, પણ સત્યના પ્રકાશક થવું એ કોઈ રમત વાત નથી. અને સંસ્થાપક થવું તો એથી કઠિન. ગાંધીજી ઉપર શું નથી વીતી? ગાંધીજીની વાત જવા દો. આ દેશનો એક સાધુ મને બતાવો, એક સંત મને એવો બતાવો જેને સત્ય પ્રકાશિત કર્યું હોય ને એના ઉપર ના વીત્યું હોય. પછી એ કબીર હોય કે જ્ઞાનેશ્વર હોય, તો એક આનંદ ઘન હોય કે બીજો કોઈ, એક એવો સાધુ બતાવો. હા, પછી મરી જાય પછી એની પૂજા કરી, આરતી ઉતારી. બહુ મહાન હતા, પણ હતા ત્યારે માછલા ધોતા હતા એમના માથા ઉપર. આપણે તો ભૂતકાળની પૂજા કરનારા છીએ, અને ભૂતકાળમાં પૂજીએ ખરા, પણ વ્યક્તિને પૂજીએ, એના આદર્શોને. કબીરને પૂજીએ, જ્ઞાનેશ્વરને પૂજીએ, તુકારામને પૂજીએ, નરસિંહ મહેતાને પૂજીએ, નરસિંહના ચિત્ર ઘરમાં રાખીએ. પણ નરસિંહ મહેતા હરિજનોના ત્યાં પ્રસાદ લેવા ગયા હતા તો તમે લો કે ના? એ મહાપુરુષ, એ તો ગમે તે કરે. એમના ચીલે આપણાથી ચલાતું હશે તો પછી આ ફોટો શું કામ રાખ્યો? ના, એ મહાપુરુષ છતાં વાત હતી ત્યાં રહી જાય છે. અને એટલા માટે સત્યનો પ્રકાશ કરવો, સત્યને સમજવું અઘરું નથી. તો મોટા ભાગની પ્રજા સમજતી હોય, પણ સત્યનો પ્રકાશ કરવો અને સત્યને સ્થાપિત કરવું બહુ અઘરી વસ્તુ છે. અને એ અઘરી વસ્તુ બધાથી નથી થઈ શકતી હોય. એટલે આપણા સામે મોટામાં મોટો પ્રશ્ન છે. આપણે કોઈ પ્રશ્નોથી વીંટાયેલી પ્રજા છીએ. આપણા સામે કોઈ પ્રશ્ન જ નથી કે આપણે કોઈ પ્રશ્નોથી ઘેરાયેલી પ્રજા છીએ. એક પ્રજા તરીકે, એક વ્યક્તિ તરીકે, એક સમૂહ તરીકે તમારા કોઈ પ્રશ્નો છે. તમને એમ લાગે છે કે વડોદરામાં તમારા બંગલામાં તમારી 7 પેઢી ઊની જ આવ્યા વિના રહી શકશે એવું લાગે છે?
એવી ખાતરી લાગે છે? તમને એમ લાગે છે કે ગાંધીજી આટલી મહેનત કરીને આ દેશ સ્વતંત્ર કર્યો, 40-42 વર્ષ થયા, હવે અનંત કાળ સુધી એની સ્વતંત્રતાને કોઈ વાંધો આવવાનો નથી, અમે ખુમારીથી અમારા દેશમાં ભારત દેશમાં આવી જ રીતે રહેવાના છીએ, એવું તમને લાગે છે? તમને એમ લાગે છે કે અમારી ધાર્મિકતા, અમારી માન્યતાઓ, અમારા મંદિરો જે જાહો જલાલીમાં આજે છે એ જ જાહો જલાલીમાં સેંકડો વર્ષો સુધી રહેવાના છે, એના સામે કોઈ ભય જ નથી, એવું તમને લાગે છે? અને જો એવું તમને લાગતું હોય તો તમે રોગને પારખી શક્યા જ નથી, તો તમે ભવિષ્યને સમજી શક્યા જ નથી, તો તમે તમારા ભવિષ્યને જાણી શક્યા જ નથી. જે વિચારક છે, જેની પાસે ચિંતન છે, જેની પાસે સમજણ છે, એ આજે નિરાશ છે, એ આજે ફફડી રહ્યા છે. શું થશે, કેમનું થશે, કેટલા વર્ષો, હવે કેટલા વર્ષોમાં ક્યાં જઈને ઊભું રહેશે આ બધું તંત્ર? આપણા સામે પ્રશ્નો છે. અને હું તમને એક બીજી વાત કહું છું, જીવનનો અર્થ જ પ્રશ્ન છે. જીવન એટલે જ પ્રશ્ન. એક બાળક જન્મે છે ને, એમને એમ નથી જન્મે. કોઈ ડોક્ટરને પૂછી જોજો, કોઈ બહેન ડોક્ટર હોય એને પૂછી જોજો કે એક બાળકને જન્મવા માટે કેટલો પુરુષાર્થ કરવો પડે છે. એક પ્રસૂતા સ્ત્રીને પૂછી જોજો, આ બાળકને પ્રગટ કરવા માટે તારે કેટલા પ્રશ્નોનો સામનો કરવો પડ્યો. એમને એમ નથી જન્મતું હતું, જેમ ભૂસું ખાઈ લીધું એટલે કઈ બાળક નથી જન્મી જતું હતું, અને જન્મ્યા પછી કઈ પ્રશ્નો પૂરા નથી થતા હોય. સંસારીઓ વધારે સારી રીતે વાતને જાણી શકે, પ્રશ્નો શરૂ થતા હોય છે, એક પછી એક પછી એક, એ પ્રશ્નો ચાલ્યા જ. હું એક ગામડામાં રહું, વર્ષો પહેલા ઝૂંપડી બાંધીને ખેતરમાં રહું. એક પટેલ આવે, ઉતરેલા ચહેરે બેઠો. મેં કહ્યું, કેમ તારો ચહેરો આજ ઉતરેલો છે? 3-4 દિવસ પહેલા તો તું પેડા લઈને આવ્યો હતો, તારી ત્યાં ઘરમાં છોકરો થયો, આટલા વર્ષો પછી બાળક થયું, એની ખુશીમાં તું અહીંયા પેડા લઈને આવ્યો હતો, આજે ચહેરો ઉતરેલો કેમ? મને કે મહારાજ શું કરું, 4 દિવસથી ઊંઘ નથી આવતી. થયું છે શું? બાળક જન્મ્યું છે, પણ એની માને દૂધ જ નથી આવતું. અને ગામડા ત્યારે જરા આટલી બધી સગવડો નહીં, આટલો વિકાસ નહીં, એનો વિકલ્પ પણ નહીં, માન્યતાઓ જુદી, એની માને દૂધ જ નથી આવતું. અને દૂધ લાવવા માટે એટલા પ્રયત્નો કરીએ છીએ, પણ દૂધ જ નથી આવતું. પ્રશ્ન છે. એવી કઈ જિંદગી છે જેમાં પ્રશ્નો ના હોય? હું એમ માનું છું કે તમારા જીવનના પ્રશ્નો છે એ જ સાધનાનું કારણ છે. પ્રશ્નોને હલ કરો એનું નામ સાધના, બીજી કોઈ સાધના નથી. ભારતનું દુર્ભાગ્ય છે કે પ્રશ્નોને હલ નથી કરવામાં આવતા, અને જે પ્રશ્નો નથી હોતા એના પ્રશ્નો બનાવી અને એની સાધના બતાવવામાં, અને એટલા માટે વ્યવહારિક જીવનમાં એના કોઈ પરિણામ નથી દેખાતું. તમારા સામે જે પગ આગળ પડેલો જે પ્રશ્ન છે એ જ તમારી સાધના છે. તમારે રાત્રે અંધારું પડે છે, લાઈટ કરવી એ સાધના છે. તમારી બાજુમાં કોઈ માણસ છે, એને ખાંસી આવે છે ને તમને ઊંઘવા નથી દેતો, એની ખાંસી મટાડવી એ સાધના છે. લાવો દવા કરો, એની ખાંસી મટાડો, એ સાધના છે. પણ જે પ્રશ્નો જ ન હોય, જેને મેં કહ્યું કઈ લેવા દેવા જ ન હોય, એ પ્રશ્નો વગર જોતા ઉભા કરો, અને એની પછી સાધના ઉભી, અને સાધનાના કોઈ પરિણામ, એના કશા જ પરિણામ નહીં. માનો કે હું તમને એમ કહી દઉં, ભાઈ તમારે આ કાળી ચૌદસ ના દિવસે ફલાણો જપ કરવાનો છે, અને ફલાણો જપ કરશો તો તમને ફલાણી વસ્તુ પ્રાપ્ત થશે, અને તમે એ સાધનામાં લાગી જાઓ છો. મારે ત્યાં હમણાં 2-1 વર્ષ ઉપર એક બ્રાહ્મણ ભાઈ આવ્યા, 30-35 વર્ષની ઉંમર, એટલે બેઠેલા. મેં કહ્યું, ભાઈ કેમ આવ્યા છે? મને કે મહારાજ મને મોકલ્યો છે એક ભાઈએ, કારણ કે હું બહુ દુઃખી છું. જીઈબીમાં નોકરી કરતો હતો, જી બોર્ડમાં 1800 રૂપિયા પગાર હતો. મેં રાજીનામું આપીને હું છૂટો થયો 2 વર્ષ. કેમ? આજે તો આવી નોકરી મળતી નથી, તું છૂટો કેમ છે? એની થેલીમાંથી એક પુસ્તક કાઢ્યું. એ પુસ્તક ઉપર લખેલું નામ મંત્ર પ્રયોગ વિધિ. મંત્ર પ્રયોગ વિધિ. એમાં 200 ઉપરના મંત્રો બધા બતાવેલા,
અને પૈસા કમાવા હોય તો કયો મંત્ર, ફલાણું કરવું હોય તો કયો મંત્ર, ફલાણું કરવું હોય તો કયો મંત્ર, બધા જાત જાતના, વીછી ઉતારવો હોય તો કયો મંત્ર, અપ્સરા બોલાવવી હોય તો કયો મંત્ર, અને એના ઉપર ટીક કરેલી પાછી, એના ઉપર પછી ટીક કરેલી. પૈસાના ઢગલા કરવા હોય તો કયો મંત્ર. મને કે આ પુસ્તક મારા હાથમાં આવ્યું અને આ 2 વર્ષથી મેં જાત જાતના પ્રયોગો કર્યા, આમાં વિધિ, પણ હજુ સુધી એમાંનું કંઈ મને મળ્યું. નોકરી ગઈ, આજે મારા ઘરમાં ખાવાની દશા બગડી ગઈ છે, સ્ત્રી કકડાટ કરે છે, બાળકો પાસે ફીના પૈસા નથી, હવે મારે કરવું તો શું કરવું? મને વિધિ બતાવો, આ વિધિમાં શું ખૂટે છે, કઈક આમાં ભૂલ થઈ રહી છે. એટલે એક માણસે કહ્યું, જાય મહારાજ તને વિધિ બતાવશે. મેં કહ્યું, હું વિધિ બતાવું, એક શરતે વિધિ બતાવું, હું જે કહું એ પ્રમાણે તારે કરવું પડશે. આ 2 વર્ષ સુધી તે ખોટી સાધના કરી. મને કે કહો. મારા દેખતા આ પુસ્તકને દિવાસળી ચાપ, હું તને દિવાસળી આપું? અરે મારા દેખતા તું આ પુસ્તકને દિવાસળી ચાપ. અરે કેમ? તું વિચાર કર, જો એમ પૈસાનો ઢગલો થતો હોત તો આ પુસ્તક છાપનારો જ ઢગલો ના કરી લો, આ પુસ્તક લખનારો જ ઢગલો ના કરી લો, કે આ પુસ્તકના કમિશનના દ્વારા શું કામ આજીવિકા ચલાવતો હશે? અરે જેને જે પ્રશ્ન નથી એને તે વગર જોતો પ્રશ્ન ઉભો કર્યો. તું લહેરથી 1800 રૂપિયાની નોકરી કરીને બાળ બચ્ચાનું પોષણ કરતો હતો, તારી સાધના બરાબર વ્યવસ્થિત ચાલતી હતી. હવે વ્યવસ્થિત સાધનાને તે ઠોકર મારી અને કાલ્પનિક દુનિયામાં પહોંચી ગયો, અને કાલ્પનિક દુનિયામાં આવે ત્યાં પ્રયોગો શરૂ કર્યા. આખી જિંદગી મરી જઈશ તો આમાં કશું હાથમાં આવવાનું નથી. આ બધાને દિવાસળી ચાપ. તમને નવાઈ લાગશે, મેં મારી રૂબરૂમાં એ પુસ્તકને બળાઈ, બહાર ફેંકી દે. આની રાખ, હાથ ઉપર વિશ્વાસ રાખ, ભગવાન ઉપર વિશ્વાસ રાખ. મનુષ્ય યત્ન, ઈશ્વર કૃપા. તું યત્ન કર, ફરીથી તને નોકરી મળતી હોય તો પ્રયત્ન કર, નહીં તો લારી લઈને ઉભો રહે. સિંગ ચણા વેચ, કેળા વેચ, જે તને ધંધો સૂજે એ કર. આ સિંધીઓને જોજે, આ નિરાશ્રિતોને જોજે, પાકિસ્તાનમાંથી બેહાલ થઈને આવ્યા, પણ કોઈ આ મંત્ર પ્રયોગના પુસ્તકો ના ખરીદે. અને જો મંત્ર પ્રયોગના પુસ્તકો ખરીદ્યા હોત તો તારી માફક બરબાદ થઈ ગયા હોત. એમણે રોડ ઉપર દુકાનો ઉભી કરી, લારીઓ કરી, રેલવેમાં ફરવા લાગ્યા. આજે તમારા કરતા સારામાં સારા એમણે મકાનો બનાવી દીધા, કારણ કે એને પોતાના હાથ ઉપર વિશ્વાસ છે, પ્રયત્ન ઉપર, પુરુષાર્થ ઉપર વિશ્વાસ છે. અને પરમેશ્વર તો એનો હોય છે જે પ્રયત્ન કરતો હોય છે. પ્રયત્ન કર્યા પછી તમે એની કૃપાના અધિકારી થઈ શકો. તમે પ્રયત્ન જ ન કરો તો એની કૃપાના અધિકારી થઈ કેવી રીતે છે? એટલે ઘણી વાર એવું બનતું હોય છે કે તમને એવી સાધનામાં વરગાડી દીધા હોય જે સાધના જ ન હોય, કોઈ પ્રશ્ન જ ન હોય, વગર જોતા પ્રશ્નને પ્રશ્ન બનાવ્યો હોય અને સાચા પ્રશ્નની ઉપેક્ષા કરવામાં આવી હોય. એટલે હું એમ સમજુ છું કે જીવન પ્રશ્નથી શરૂ થાય છે, અને માણસનું મૂલ્ય એ રીતે કરવું જોઈએ કે એને એના જીવનમાં પ્રશ્નો કેટલા હલ કર્યા, એને સમાજના પ્રશ્નો કેટલા હલ કર્યા, એને રાષ્ટ્રના પ્રશ્નો કેટલા હલ કર્યા, એને માનવતાના પ્રશ્નો કેટલા હલ કર્યા, એમાં એની બુદ્ધિ અને એનો કેટલો મોટો ફાળો રહ્યો, એ રીતે એનું મૂલ્યાંકન કરવું. તમે જો આ રીત નહીં અપનાવો તો તમે મહાપુરુષો નહીં હોય એને મહાપુરુષો માની લેજો, અને જે સાચા મહાપુરુષો હશે એને તમે ઠોકર મારશો, એને તમે ઠોકર મારશો. અને જે મહાપુરુષો નહીં હોય એની તમે આરતી ઉતારશો. અને જેના મહાપુરુષો જ બનાવતી હોય, જેના મહાપુરુષો જ બોગસ હોય, એ પ્રજા કેવી રીતે દુનિયાની 1 નંબરની પ્રજા થઈ છે? એ પ્રજા ભિખારી ના થાય તો બીજું થાય. એ પ્રજા દુનિયાની 4થા નંબરની ઉતરેલા કપડા પહેરનારી પ્રજા ના થાય તો બીજું થાય. એટલે પ્રશ્નોથી ગભરાશો, પ્રશ્નોથી ભાગશો. પ્રશ્નો તો તમને સાધના આપે છે. તમારા ઘરમાં વરસાદ પડે છે, ઉપરથી પાણી ટપકે છે, વાંધો નહીં, સવારે નિસરણી મૂકો, નળિયું સરખું કરો, પાછું ઠીક કરી લો. બોલો હવે કાયમ ઘસઘસાટ ઊંઘ્યા કરશો? પણ હવે પાણી ટપકે છે એ વાતને પડતી મૂકીને તમે એક જગ્યાએ ખૂણામાં બેઠા બેઠા કોઈ બીજું કામ કરવા લાગી જશો. હે ઇન્દ્રદેવ તારો વરસાદ બંધ કર, હે ઇન્દ્રદેવ તારો વરસાદ બંધ કર. એ તારા ઘર માટે વરસાદ નથી લાવતો, એ દુનિયા માટે વરસાદ લાવે છે. જે સાધના કરવાની છે
એ કરવાની છે. હવે એમાં ઇન્દ્રને રોકવાની જરૂર નથી. મારે ત્યાં એક બેન આવી, મને કે મહારાજ સવા રૂપિયો મૂક્યો બાજુના ગામમાંથી, સાકર મૂકી. મેં કહ્યું કેમ બેન, શું કઈ કામ છે? કે હા બાપુ કામ છે. શું છે? મને કે કાલે મારા દીકરાના લગ્ન છે અને આટલા વાગ્યાથી આટલા વાગ્યા સુધી લગ્ન છે, તે બાપુ દયા કરી અને એટલો ટાઈમ વરસાદ ના આવે એવું કરજો. એને એમ ખાતરી છે કે મહારાજ તો બહુ મોટા ચમત્કારિક પુરુષ છે અને ચમત્કારિક પુરુષ છે એટલે આમ હાથ કરશે એટલે વાદળ અટકી જવાના. અને બધી કથાઓ એ રીતે જ તમારા મગજમાં ભરવામાં આવી. મહારાજે આમ હાથ કર્યો ને વરસાદ અટકી ગયો. પણ મારે તો એવા મહારાજ જોઈએ છે કે જે આમ હાથ કરે ને વરસાદ તૂટી પડે. એવા મહારાજની જરૂર છે જે કાઠિયાવાડને બધા તળાવો ભરી આપે. આમાં વરસાદ અટકાવી દેનાર નહીં, પણ તળાવોને ભરી આપનાર. લો કાઠિયાવાડ વાળા લીલા લહેર કરો. તમારે વડોદરામાં પ્રશ્ન નથી ને પાણી પીવાનો, હશે થોડો ઘણો. આમ હાથ કરે ને વાદળા આવી જાય ને વરસાદ પડી જાય. આ તો બધી વાતો છે, કાલ્પનિક વાતો છે. એનાથી કોઈ જાપાનનો પ્રશ્ન એ રીતે હલ થયો, જર્મનીનો એ રીતે થયો, અમેરિકાનો, ઇંગ્લેન્ડનો આ રીતે પ્રશ્ન, ત્યાંની પ્રજા પાણી પીતી થઈ તો આ રીતે થઈ છે. કોઈ મારા જેવો સાધુ આમ હાથ કરે ને વરસાદ અટકી જાય, ફરી કોઈ મારા જેવો સાધુ આમ હાથ કરે ને વરસાદ તૂટી પડે. ક્યાં સુધી ઊંઘમાં રહેશો? ક્યાં સુધી આ બનાવટમાં રાચ્યા કરશો? એમાંથી કશું મળવાનું નથી. મેં કહ્યું બેન, મારી તાકાત તો એવી નથી કે હું આમ હાથ કરું ને વરસાદ અટકી જાય. મને કે ના મહારાજ, અમે બધું જાણીએ છીએ. અમે કયો પેલો છોકરો જયારે પરણ્યો 2-3 વર્ષ પહેલા, એનો છોકરો પરણેલો ત્યારે આવું જ થયું હતું. અને ત્યારે વાદળા બધા ઘેરાયેલા અને ત્યારે મેં તમારી બાધા માનેલી અને તરત જ વરસાદ અટકી ગયેલો. હું આવીને બાધા ચડાવી ગઈ. હું વિચાર કરું, ઓહો, મારે ત્યાં પણ બાધા ચડાવનારો આવે છે. આખી જિંદગી હું જેનો વિરોધ કરું છું. તમને નવાઈ લાગશે, હમણાં 15-20 દિવસ પહેલા અમારી બાજુમાં કોલેજ, અને કોલેજના આખા 20-25 છોકરા આવ્યા. છોકરા બધા આવ્યા. મેં કહ્યું ભાઈ કેમ? મને કે આ નારિયેળ વધેરવું છે. મેં કહ્યું જાઓ મંદિરમાં વધેરો. નહીં મહારાજ, એમ કે આ તો તમારા આગળ મૂકીને વધેરવાનું છે. કેમ? એમ નવાઈ લાગશે. પાછું પ્રિન્સિપલનો છોકરો, બીજો નહીં, ઓળખીતો. મેં કહ્યું કેમ મારા આગળ મૂકીને કેમ વધેરવું છે? કે કાલે અમે ક્રિકેટ રમવા ગયેલા અને તમારી બાધા માનીને ગયેલા. હે સચ્ચિદાનંદ મહારાજ, જો અમે ક્રિકેટમાં જીતીએ તો તમને નારિયેળ વધેરશે. આ કોલેજના છોકરા આ ભણીને કરવાના શું હતા? મેં કહું મારા માથામાં વધેરતા, કારણ કે આ માથું વધેરી નાખવાની જરૂર છે. હવે જો તમે કોલેજના છોકરાઓ પણ માનો કે તમે જીતી ગયા અને હવે આજ નારિયેળ વધેરવા આવ્યા છે ને હારી ગયા હોત તો બસ કે સચ્ચિદાનંદ મહારાજમાં કઈ હવે સત રહ્યું નથી. એમ આ તો આ પ્રતિષ્ઠા તો બહુ મોંઘી પડી જાય. જો સફળ થઈ ગઈ તો કહેવું પડે મહારાજ હો. અને જો નિષ્ફળ થઈ, ના પહેલા હતું પણ હવે તો કઈ જોયું ને આપણે બાધા માની પણ ક્યાં. આ બાધા આપનારા 15-20 માણસોને આપે, 1, 2, 25, 50 અને 1 વર્ષની આપે, ટૂંકા ગાળાની ના આપે. તમારે દર પૂનમ ભરવાની, દર ગુરુવાર ભરવાનો 1 વર્ષ સુધી. એટલે 1 વર્ષમાં કંઈક તો થાય જ ના થાય. એમાંય આખી એક દ્રષ્ટિ હોય છે. એટલે જે પ્રશ્ન ના હોય એને તમે પ્રશ્ન બનાવો. અને એ પ્રશ્ન હમણાં એક બીજો જ પ્રસંગ કહી દઉં તમને. એક પંજાબી ડોશી છે, એક બેનને લઈને આવી બેઠી મારા પાસે. એને પેલા કંઈક એવો ભાવ થયો છે. મને કે આ બીજી બેન છે ને એના માથા ઉપર હાથ મૂકો. તું કેમ? એને બાળક નથી, એની ઈચ્છા પૂરી કરો, એને બાળક નથી. હું એના સામે જ જોયા કરું. મેં કહ્યું બેન, એ તો ભગવાનના હાથની વાત છે, મારા હાથની વાત નહીં મહારાજ, હમ સબ જાણતે હો. તો ફલાણા પછી મનમાં બધી વાતો ગોઠવી. બન્યું એવું કે એ દિવસે મારે આશ્રમમાં 2-3 કપલ આવેલા અને યોગ એવો 3 બાળક વિનાના આવે. મેં કહ્યું જા એક પેલા 3 બેઠા એની સાથે સત્સંગ કરી આવે. એ વર્ષોથી આશ્રમમાં આવે છે અને એકેને બાળક નથી. હવે જો મારામાં શક્તિ હોત તો હું એમને જ ના આપો. પણ એ ના જુવાની માફક ચોંટે, ના છોડે તે ના જ. અને આ બધાનું મૂળ ક્યાં છે? આ બધાનું મૂળ તમારા પુરાણો છે. તમારા પુરાણોમાં આદિથી અંત સુધી શ્રાપ અને આશીર્વાદની જ કથાઓ ભરી છે. ફલાણા ઋષિએ શ્રાપ આપ્યો, ફલાણા ઋષિએ આશીર્વાદ આપ્યો. એમાં પુરુષાર્થની તો વાત જ નથી કે આ માણસ પુરુષાર્થ કરીને આટલી કક્ષાએ પહોંચ્યો, એવી તો વાતો જ. બસ પેલા
શ્રાપ આપ્યો, ફલાણા એને આશીર્વાદ આપ્યો, એ આશીર્વાદથી યુદ્ધ જીત્યું, આશીર્વાદથી ફલાણું થયું. હવે જે આ કથાઓ સાંભળે, સદીઓથી જે સાંભળતો હોય, એના મગજના ઊંડાણ સુધી શ્રાપ અને આશીર્વાદ બેસવા. એને દૂર કરવાય તો કેવી રીતે કરી શકાય, એની જગ્યાએ એ ભરાય કેવી રીતે કે પુરુષાર્થથી પણ જીવન જીવી શકાતું હોય છે. જ્યાં સુધી આ મૂળનું પરિવર્તન કરવામાં ના આવે, તમારા મગજમાંથી શ્રાપ ને આશીર્વાદ નીકળવાના નથી. અને શ્રાપ ને આશીર્વાદ તો અહીંયા જ, અમેરિકામાં જઈને કોઈને કહો તમારે ત્યાં કોઈ શ્રાપ આપે છે, તમારે ત્યાં કોઈ આશીર્વાદ આપે છે, માનો આશીર્વાદ લાગે, બાપનો આશીર્વાદ લાગે. કોઈની આંતરડી ખરે એ વગર બોલે પણ એમ કે બેટા ભગવાન તારું ભલું, એ માની જો સેવા કરી હોય. પણ અમે બધા ધંધાદારી રોજ સવારથી સાંજ સુધી કેટલાય લોકોને આશીર્વાદ આપ્યા જ કરતા હોઈએ. એમાં પૈસાદાર લોકોને વધારે આપીએ પાછા. જોઈએ કે આ કંઈક આપે એવા છે, આ કંઈક એમાંય પાછું કોમર્શિયલ દ્રષ્ટિ હોય છે કે એને આગળ આપો, એને બોલી આવો, એને વધારે આપો. આટલો તો વિચાર કરો. આશીર્વાદ આશીર્વાદ સિવાય વાત નહીં. શ્રાપ અને આશીર્વાદ, પુરુષાર્થ, અને પુરુષાર્થને કેન્દ્રમાં રાખ્યું એટલે અમેરિકા અમેરિકા બન્યું, એટલે જર્મની જર્મની બન્યું, એટલે જાપાન જાપાન બન્યું. આજે પહેલા નંબરની પ્રજા છે. આપણે પુરુષાર્થને ગૌણ, અરે મહેનત કરીને મરી જાવ ને કશું ના આવે, એ તો કોઈનો પંજો પડે માલા માલ થઈ જાવ. વેપારીઓ આવી જ વાતો કરતા. હું અહીં વડોદરાના સ્ટેશને વર્ષો પહેલા ઉતરેલો, ત્યારે હું 22-23 વર્ષની ઉંમરનો, શરૂમાં પૈસાને અડું નહીં, પૈસાનો સ્પર્શ ના કરું. અને 1 વાગી ગયેલો કે 1-1.5 વાગ્યાની ટ્રેનમાં ઉતરેલો, કશું ખાધેલું નહીં, સવારથી એક દાણોય પેટમાં નહીં પડે. બહાર નીકળ્યો તો એક માણસ દોડતો આવ્યો, આવીને મને કે મહારાજ કંઈક સેવા હોય તો બતાવો. મેં કહ્યું મારે જમવું છે, તારી ઈચ્છા હોય તો મને કંઈક જમાડી. મને કે મહારાજ જમાડી દઉં, પણ તમે પણ મારા ઉપર થોડીક દયા કરો. હું શું દયા કરું? તો મને આંકડો આપો, મને આંકડો આપો. અને મને એમ થયું કે આને હું આંકડો આપું એ મને જમાડે. મગજમાં એક જ વાત, હે હનુમાનજી, હે મારા નાથ, તમે તો હાજરા હજુર દેવ છો. આ વખતની જે 2 કરોડ વાળી જે લોટરી છે એમાં મારો નંબર લગાવી દો મારા પ્રભુ, અને જો મારો નંબર એમાં લાગશે તો હું તમારા ઉપર 1.25 સેર તેલ ને સિંદૂર ચડાવીશ, 1.25 સેર તેલ ને સિંદૂરનો તમને ચોળો કરીશ. એટલે હનુમાનજીને વાચા થઈને હનુમાનજીએ કહ્યું કે હે મારા ભક્ત, હવે મારામાં પણ થોડીક કોમર્શિયલ બુદ્ધિ આવે છે કે 2 કરોડની લોટરી હું તને લગાડું અને તું મને 1.25 સેર તેલ સિંદૂર આપે, એના કરતા હું જે નંબર ના લગાડું અને પછી કાઠિયાવાડમાંથી આખી ટ્રેન ભરીને તેલ ના મંગાવું અને એક મોટું તળાવ બનાવી અને તેલ ને સિંદૂરનું તળાવ બનાવીને નાક પકડીને રોજ ડૂબકી ના લગાવું. હું જે ધંધો ના કરું તારા 1.25 સેર તેલ માટે હું આપું. જે પ્રશ્ન નથી, જેમાં કોઈ સમાધાન નથી, જેમાં તમારા જીવનનું કોઈ હલ નથી, એના પાછળ લોકોને વરગાડી દેવાનું નામ ધાર્મિકતા નથી. એ તો ધર્માભાસ છે. એમાંથી કોઈ પ્રજા પહેલા નંબરની પ્રજા નથી થઈ શકતી હોય છે, થતી. ત્યારે પછી તમારા આગળ મોટો પ્રશ્ન છે, તમારા આગળ કોઈ ધાર્મિક પ્રશ્ન છે, કોઈ સામાજિક પ્રશ્ન છે, કોઈ રાજકીય પ્રશ્ન છે. અને જો એ પ્રશ્નને તમે જાણતા હો, જો એ પ્રશ્નને તમે સમજતા હો અને એનો હલ કરવા માટે તમે તૈયાર થાઓ, તમે એક સાચી સાધના કરનારી પ્રજા છે. અને મારો વિશ્વાસ છે સાચી સાધના એના પરિણામ આપતી જ હોય છે. જો નથી આપ્યા તો સાધનામાં કઈ ત્રુટિ છે, તમારી સાધના જ ખોટા માર્ગે વળેલી છે. પણ જો સાચી સાધના હોય તો એ તો વૈજ્ઞાનિક પ્રયોગની માફકનો પ્રયોગ છે. એ એના પરિણામ આપવાની. પેલા અમેરિકને મને પૂછ્યું, એવો કયો દેશ છે જ્યાંની 85% પ્રજા 10-12% પ્રજાની માર ખાતી હોય ને ભયભીત થઈને જીવતી હોય? મેં કહ્યું મારો દેશ છે. તો પછી અમને ઉપદેશ દેવા માટે શું આવો? તમારું બળતું ઘર છે એના ઉપર પાણી નાખો, તમારા ઘરના પ્રશ્નો પહેલા હલ કરો. મારું માથું નીચું થયું. હું એને ઉત્તર ના આપી શક્યો. તમને ખબર હોય કે ન હોય, પરદેશમાં કેટલાય લોકો યોગની વાતો કરવા અને આત્માની વાતો કરવા અને ફલાણી વાતો કરવા અને ભારતની ભવ્ય સંસ્કૃતિની વાતો કરવા પહોંચી જતા હોય છે. અને પેલા લોકો પછી હસતા હોય છે, આપણા ઉપર હસતા હોય છે
અને કહેતા હોય છે કે આ તો અવૈજ્ઞાનિક એપ્રોચ વાળી પ્રજા છે, એમને વૈજ્ઞાનિક એપ્રોચ છે જ. તો મૂળ વાત ઉપર આવીએ. તમારા સામે ધાર્મિક પ્રશ્ન શું છે? ધાર્મિક રીતે તમે બળવાન પ્રજા છો, ધાર્મિક રીતે તમે શક્તિશાળી પ્રજા છો, અને નથી તો કેમ નથી? શા કારણે નથી? તમારા સામે ધાર્મિક ક્ષેત્રમાં ઘણા પ્રશ્નો છે. તમે ધાર્મિક ક્ષેત્રની એક દુર્બળ પ્રજા છો, એક અવ્યવસ્થિત પ્રજા છો. તમને ખબર હોય કે ન હોય, પણ આખી હિન્દુ પ્રજા ભારતમાં 20,000 સંપ્રદાયોમાં વહેંચાયેલી છે. 20,000 મંડળો, પંથોમાં, સંપ્રદાયોમાં વહેંચાયેલી. અને આ સંપ્રદાયો અટક્યા નથી, અટકતા નથી. ચાલો હવે 1989 પછી કોઈ પણ નવો સંપ્રદાય નહીં નીકળે એવી કોઈ ગેરંટી છે? સૂર્યોદય થાય છે ને 1-2 નવા સંપ્રદાયો ઉભા થાય, અને આ નવા સંપ્રદાયો એક દિવાલ લઈને આવે છે, એક વિભાજન લઈને આવે છે. તમે એક વહેંચાયેલી પ્રજા. હમણાં હું લેસ્ટરમાં હતો, અને લેસ્ટરમાં મંદિરમાં પ્રવચન શરૂ થાય એના પહેલા કોઈ 25 લોકોએ માળા મૂકી મારા આગળ. બધા નામ બોલતા જાય. હવે પાટીદાર સમાજ, પાટીદારમાં 6 ગામ સમાજ, ફલાણા 27 સમાજ, ફલાણો સમાજ, ફલાણો સમાજ, આવી રીતે જુદા જુદા સમાજો છે. એ સમાજોના પછી બ્રાહ્મણ સમાજ, પછી અવધિક સહસ્ત્ર બ્રાહ્મણ સમાજ તરફથી માળા, પછી અનાવિલ બ્રાહ્મણ તરફથી માળા, એ બધી ઘણી 25 માળાઓ આવી. પછી પ્રવચનની શરૂઆતમાં મેં કહ્યું, તમે મને 25 સમાજોએ મારું બહુમાન કર્યું, તમારો આભાર. પણ હું એક સમાજને શોધવા નીકળ્યો છું, એ મળતો નથી. ખબર નહીં, લેસ્ટરમાં નહીં રહેતો હોય. એનું નામ છે હિન્દુ સમાજ. મારે તો એક જ સમાજની જરૂર છે, જેનું નામ છે હિન્દુ સમાજ. પછી એમાં બ્રાહ્મણ સમાજ ને, અનાવિલ બ્રાહ્મણ ને, અવધિક બ્રાહ્મણ ને, પાટીદાર ને, કડવા પાટીદાર ને, લેવા પાટીદાર ને, 6 ગામ ને, 27 ગામ ને, આ ઢગલો પડ્યો. આ એક માળા જેટલી જુદી છે એટલા જ તમે જુદા છો, એટલા જ તમે પરસ્પરમાં જુદા છો. આ બધી માળાને ભેગી કરીને એક માળા બનાવી હોત, અને લેસ્ટરના હિન્દુ સમાજ તરફથી મને એ માળા આપી હોત, તો એ એક સમાજને હું તો ખોળવા નીકળ્યો. તમે સમજી શક્યા તમારા ક્યાં વિભાજન છે? તો તમે મૂળ વાતને સમજો. આપણા ત્યાં આટલા બધા સંપ્રદાયો કેમ છે? બીજી કોઈ જગ્યાએ છે? હશે 2, 5, 10, બહુ છે. અને તે સકારણ, નિષ્કારણ નહીં. પણ તમારે ત્યાં આટલા બધા સંપ્રદાયો થયા તો કેમ? અને થાય છે તો કેમ થાય છે? એના પણ નિશ્ચિત કારણો છે. પહેલામાં પહેલું એક કારણ છે કે ભારતમાં જે રીતે ધર્મની ઉત્પત્તિ કરવામાં આવી, અથવા જે રીતે ધર્મનો પ્રચાર કરવામાં આવ્યો, એમાં કોઈ નિયંત્રણ નથી, કોઈ એક સચોટ વ્યવસ્થા નથી, કોઈ એક નિયંત્રણ નથી. તમે જોયું હશે, ભગવાન બુદ્ધ પછી જે બૌદ્ધ ધર્મ થયો, અને બૌદ્ધ ધર્મની અંદર એમણે કેન્દ્રમાં 3 વાતો રાખી. બુદ્ધમ શરણં ગચ્છામિ, ધમ્મમ શરણં ગચ્છામિ, સંઘમ શરણં ગચ્છામિ. આ સંઘને કેન્દ્રમાં રાખ્યો. અને સંઘને કેન્દ્રમાં રાખ્યો એનું પરિણામ એ આવ્યું કે મેં જોયું કે અમેરિકાથી માંડીને ભારત સુધી આખો જે પૂર્વ ભાગ છે, ધરતીનો પૂર્વ ભાગ, હવાઈ દ્વીપથી લઈને બધે બુદ્ધ મૂર્તિઓ છે. બધા મંદિરોમાં એક જ બુદ્ધ મૂર્તિ. થાઈલેન્ડમાં, જાપાનમાં, કોરિયામાં, હોંગકોંગમાં બુદ્ધ સિવાય બીજી કોઈની મૂર્તિ, બીજા કોઈની મૂર્તિ. આ નિયંત્રણ છે, આ એક વ્યવસ્થા છે. એટલે કરોડો એના અનુયાયીઓ છે. એના સામે એક જ ફિગર છે, બુદ્ધમ શરણં ગચ્છામિ, ધમ્મમ શરણં ગચ્છામિ, સંઘમ શરણં ગચ્છામિ. બુદ્ધના અવસાન પછી લગભગ 500 વર્ષે, એટલે પ્રથમ શતાબ્દીની આસપાસ, કનિષ્કના સમયમાં સંપ્રદાય બહુ મોટો ઉહાપો થયો, અને એમાંથી 2 ભાગ પડ્યા. તમને ખબર હોય તો કાશ્મીરમાં અશ્વઘોષના અધ્યક્ષ નીચે એક બહુ મોટી સમિતિ ભેગી થઈ, અને બૌદ્ધ ધર્મ 2 ટુકડામાં વિભાજિત થયો, મહાયાન અને હીનયાન. મને થાઈલેન્ડમાં ઘણા લોકો પૂછે, સાધુઓ પૂછે, તમે હીનયાની છો કે મહાયાની છો?
મેં કહ્યું હું હીનયાનીય છું ને મહાયાનીય છું અને બધા યાનીઓ છું, કારણ કે અમારું તો કોઈ યાન જ નથી, જે મળ્યું એ યાન. અમે તો કોઈ અનિયંત્રિત પ્રજા છે. આજે એક વ્યવસ્થા છે, પણ એ પછી એ સંપ્રદાયની અંદર બહુ મોટા વિભાજનો ના થયા. 2500 વર્ષો પછી, આટલા વર્ષો પછી પણ એમાં બહુ મોટા વિભાજનો ના થયા, અને એના કારણે એ અડધી દુનિયામાં ફેલે છે એક વ્યવસ્થાના સાથે. જૈન ધર્મ નીકળ્યો, એણે પણ 24 તીર્થંકરો, 25મો સંઘ, એક સંઘ રાખ્યો, એક વ્યવસ્થા ઉભી કરી. એનું પરિણામ એ આવ્યું કે 2500 વર્ષમાં એમાં પણ 2, 3, 4 ફિરકા થયા. દિગંબર, શ્વેતાંબર, સ્થાનકવાસી, એવા 2, 4. જોકે છેલ્લા 100 વર્ષમાં એમાં પણ ઘણા નાના મોટા માટાઓ નીકળવા માંડ્યા છે. પણ તે છતાંય ભાઈ 20,000 નો આંકડો તો નહીં. આપણે તો ગજબ કરી નાખી. આપણી આગળ તો કોઈ દુનિયાની કોઈ પ્રજા ટકી ન શકે એટલી ગજબ કરી નાખી. એમનામાં હશે 2, 3 મુખ્ય, 2, 3 નાના, થોડા બહુ નાના લેવલ ઉપર. આટલી 40 લાખની વસ્તી છે જૈનોની. આખી દુનિયામાં 40 થી 45 લાખની વસ્તી છે. પણ એ 45 લાખની વસ્તીની પાસે જે ધાર્મિક સંગઠન છે, જે ધાર્મિક વ્યવસ્થા છે, અને એના દ્વારા એમની જે શક્તિ છે, 68 કરોડ હિન્દુઓ પાસે એ શક્તિ નથી. છે એ 40 લાખ 45 લાખ માણસો જે આજે કરી શકે છે, 1.5 લાખ માણસો, 1.5 કરોડ માણસો, એ 68 કરોડ હિન્દુઓ નથી કરી શકતા, કારણ કે 40 લાખનું એક સંગઠન છે. એમાં જો કે અત્યારે ઘણા વિવાદો શરૂ થયા છે. પણ આવું કેમ થયું? આવું શા માટે થાય છે? કારણ કે તમારી પાસે કોઈ વ્યવસ્થા, કોઈ નિયંત્રણ, બહુ પ્રાચીન કાળથી આપણે જોતા આવ્યા છીએ, જેને જેમ કરવું હોય એમ. કોઈ આસ્તિક થાય તો હિન્દુ છે, કોઈ નાસ્તિક થાય તો હિન્દુ છે, કોઈ ઈશ્વરવાદી થાય તો હિન્દુ છે, કોઈ આત્મવાદી થાય તો હિન્દુ છે, જેને જેમ ફાવે. અને એ બધું આગળ ચાલતા આપણે જોઈએ છીએ એક ઋષિનો પીરિયડ છે, અને ઋષિ પીરિયડની એક ખાસિયત છે, ઋષિનો કોઈ સંપ્રદાય, કોઈ અલગ, કપિલ, કણાદ, ગૌતમ, વ્યાસ, વશિષ્ઠ, વિશ્વામિત્ર, આ બધા ઋષિઓ છે. એનો કોઈનો અલગ ધર્મ છે ખરો? કોઈનું અલગ પીલું છે ખરું? કોઈનું અલગ પોશાક છે ખરો? વિશ્વામિત્રના સંપ્રદાયના આ પ્રકારનું તિલક કરે, વશિષ્ઠ વાળા આ પ્રકારનું કરે, એવું કશું જ. થોડા વિચારો જુદા હોય, અને વિચારો જુદા હોય તો બરાબર છે, પણ કોઈ વિભાજન નથી. પણ પછી આપણે આગળ જતા જોઈએ છીએ આ દેશમાં ધીરે ધીરે જે પુરાણોની રચના થઈ, 18 પુરાણો. મૂળમાં તો આ પુરાણો પ્રત્યેક દેવને મહાન ઈષ્ટદેવ સિદ્ધ કરવા માટે લખ્યા. વિષ્ણુ પુરાણમાં વિષ્ણુ મહાન, શિવ પુરાણમાં શિવ મહાન, દુર્ગા પુરાણમાં દુર્ગા મહાન, ફલાણામાં ફલાણા મહાન, ગણેશમાં ગણેશ મહાન, અને બાકીના બધા નાના. અને અહીંથી એમ લાગે કે દિવાલો શરૂ થઈ રહી છે, અને દિવાલો વધતા એના ઉત્તરવર્તી કાળમાં આપણે આવીને જોઈએ છીએ લોકોએ પછી આચાર્યોના દ્વારા દિવાલો જુદી કરી. તમે અદ્વૈતને માનનારા છો, તમે દ્વૈતને માનનારા છો, તમે વિશિષ્ટાદ્વૈતને માનનારા છો. અમે હરિદ્વારમાં હું હતો ત્યારે મેં ગણતરી કરેલી, અમે બધા સાધુએ, એ વખતે હિન્દુ સમાજની અંદર 950 પ્રકારની માન્યતાઓ હતી, દાર્શનિક માન્યતાઓ. આત્મા અને પરમાત્મા, લોક અને પરલોક વિશેની 950 પ્રકારની માન્યતાઓ. આજે તો ઘણી વધી ગઈ, પુષ્કળ વધી ગઈ. 950 પ્રકારની. માણસ શું થઈ ના જાય તો થાય, માણસ કન્વિન્સ ના થાય તો થાય, માણસ અસમંજસમાં ના પડે તો કરે. કારણ કે ચારેય તરફથી કોઈ આમ કહે છે, કોઈ આમ કહે છે, કોઈ આમ કહે છે, કોઈ આમ કહે છે. આ બધાના દ્વારા કઈ સત્ય તો શોધાતું નથી, પણ પ્રજા એક ડખોળાય છે, પ્રજા એક દોડાયા કરે છે. એના પછીનો જે ઉત્તરવર્તી કાળ આવ્યો એ તો બહુ ભયંકર કાળ આવ્યો. અને એ કાળમાં શું થયું? હું એમ માનું છું, હું સંપ્રદાયોને સ્વીકાર કરું છું. જે જરૂરી સિદ્ધાંતના કારણે, નિશ્ચિત કારણોસર કોઈ જુદી ઉપાસના કરતા હોય એને હું માનું છું, ભલે એનો હું વિરોધ નથી કરતો. પણ કેટલીક વાર તો સંપ્રદાયો એટલા માટે બન્યા હોય એક વ્યક્તિના અહમને પોષવા માટે. જેવું રાજકારણ, એક પાર્ટીમાંથી બીજી પાર્ટી, બીજી પાર્ટીમાંથી ત્રીજી પાર્ટી, પણ બધા મળીને એક કામ કરો ને
તો હું મુખ્ય નેતા ના રહું ને, પછી મારે કોઈના હાથ નીચે રહેવું પડે. હાથ નીચે રહેવું પડે એ કરવા હું તૈયાર નથી. એટલે રાજકારણમાં વ્યક્તિના અહમને પોષવા માટે જેમ જાત જાતની પાર્ટીઓ ઉભી થઈ ગઈ છે, ઠીક એ જ દશા ધાર્મિક ક્ષેત્રમાં પણ મારા અહમને પોષવા હું એક મારું મંડળ બનાવ્યું. પછી કેન્દ્રમાં હું જ રહેવાનું. કેટલીક વાર એવું બને કે ગીતાને આગળ રાખવામાં આવે, ગાયત્રીને આગળ રાખવામાં આવે, વેદને આગળ રાખવામાં આવે, પણ મુખ્ય કેન્દ્ર તો માણસ જ છે. માણસના મગજ ઉપર એવું ફોકસ કરવામાં આવે, આ જ મહાપુરુષ છે, આના સિવાય બીજા કોઈની પાસે જ્ઞાન જ નથી. અને એમાંથી એક ભયંકર પ્રક્રિયા શરૂ થઈ, જેને આપણે વ્યક્તિ પૂજા કરીએ. જેને આપણે વ્યક્તિ પૂજા, કોઈ મુસલમાનને વ્યક્તિ પૂજક થતો તમે જોયો? એને છોડીને કોઈ એક વ્યક્તિને પકડતો તમે જોયો? તમારે વડોદરામાં કોઈ પાદરી હશે, ચર્ચનો પાદરી હશે, એક મુનિમ જેવો, એક પેઢીના મહેતા જેવો. એ બાઇબલનો પ્રચાર કરશે, જીસસનો પ્રચાર કરશે, એના ગોડનો પ્રચાર કરશે, પોતાની જાતનો પ્રચાર નહીં કરે. પોતાની જાતનો પ્રચાર નહીં કરે, કારણ કે એ તો મહેતો છે, મુનિમ. અમારે ત્યાં ઉલટું છે. અમે ભગવાનની વાતો કરશું, પણ પ્રચાર અમારો, ખોટા અમારા તમારા ઘરમાં હોવા જોઈએ, અને ટોળા અમારા. અને અમારા ટોળામાંથી જો જરાક ખબર પડે કે તમારા બે પેલા શિષ્યો છે ને, એ તો પેલા પ્રવચનમાં જતા હતા, પેલા પ્રવચનમાં જતા હતા, એટલું દુઃખ થાય કે રાત્રે ઊંઘ ના આવે. રાત્રે ઊંઘ ના આવે, કારણ કે મારું ટોળું પેલા ટોળામાં ના ખેંચી જવું. જે આ બધાનું પરિણામ એ આવ્યું કે પ્રત્યેક વિભૂતિ, પ્રત્યેક મહાપુરુષ જે શક્તિશાળી ઉભો થયો, એ કોઈ દિવાલ ઉભી કરી. મને એમ થાય કે આના કરતા તો આ દેશમાં જો ધાર્મિક મહાપુરુષો ના થયા હોત તો પ્રજા વધારે હળી મળીને રહી. 30 વર્ષ પહેલા હું ગામડામાં જતો. મેં ગામડા જોયા છે, મારું જીવન ગામડામાં વિતાવ્યું છે. ગામડામાં જઈને જુઓ તો જય શ્રી કૃષ્ણ કહો એટલે બધા જય શ્રી કૃષ્ણ, રામ રામ કહેવાનો રિવાજ હોય તો બધા રામ રામ કહે, જય અંબે કહેવાનો રિવાજ હોય તો જય અંબે. ગામમાં એક રામજી મંદિર હોય, ભાગોળે એક મહાદેવનું મંદિર હોય, બસ એકાદ બીજું મંદિર હોય. આખું ગામ બધા મંદિરોમાં જતા હોય. રામજી મંદિરમાં જાય, મહાદેવમાં જાય, કોઈને કશું નહીં, જય રામ રામ કે જે થતું હોય. આજે ગામડામાં હું જઉં છું, આજે ગામડા વેચાઈ ગયા છે. એવા વેચાઈ ગયા છે કે એક બોલવાનો જે શબ્દ છે એ બીજો ના બોલે તો લોકો બોલવા તૈયાર નથી. 10 વર્ષ પહેલા એ ગામડા માત્ર જય શ્રી કૃષ્ણ, માત્ર રામ રામ કહેતા. એમને કઈ એવું હતું જ નહીં કે આવું ના બોલાય કે આવું બોલાય. પણ આજે તો અમુક લોકો છે એને ઓમ શાંતિ કહો એટલે ઓમ શાંતિ જ કહેવાનું, જય યોગેશ્વર કહો તો જય યોગેશ્વર જ કહેવાનું, બીજા કોઈને વળી પાછું કંઈક કહો તો એ જ કહેવાનું. એમને કહો જય શ્રી કૃષ્ણ અને જય યોગેશ્વરમાં ભેદ છે. એ યોગેશ્વર ને એ જ કૃષ્ણ. અને જય શ્રી કૃષ્ણ કહો તો કે નહીં, જય જય શ્રી ગોકુલેશ કહેવાનું. પણ ગોકુલેશ અને કૃષ્ણ જુદા ક્યાં છે? કે હોય કે ના હોય પણ નામ જુદું છે ને, અમારાથી જય શ્રી કૃષ્ણ ના કહેવાય. ત્યારે મને એમ થાય કે પેલા અમેરિકને જે મને પૂછ્યું ને એના મૂળ અહીંયા છે. પ્રત્યેક વિભૂતિ, જેને આપણે વિભૂતિ માનીએ છીએ, એ કોઈને કોઈ પ્રકારની એક દિવાલ લઈને આવે, પોતાના અહમને પોષવા. અને અહમ છે એ પહેલા વ્યક્તિ પૂજા શરૂ કરાવે, પછી વંશ પૂજા શરૂ કરે. હું એક એસ્ટેટ જમાવું, મારા લાખો અનુયાયીઓ થઈ જાય, માત્ર મને જ જોતા થઈ જાય, મારા સિવાય બીજા કોઈને એમને જોવાની વૃત્તિ નથી. રજનીશજી થયા, તમને ખબર છે કેટલા લોકો એમના પાછળ ગાંડા થયા. ભગવાન રજનીશ, ભગવાન રજનીશ. મારે ત્યાં પણ ઘણી વાર લોકો આવે, ચર્ચા કરે. પછી એ જ માણસે કહ્યું, ખબરદાર મને ભગવાન ના કહેશો, આ તો તમારી મશ્કરી કરતો હતો. ભગવાન તો બહુ ખરાબ શબ્દ છે, બહુ ખરાબમાં ખરાબ શબ્દ છે. અને તરત જ લોકોએ કહ્યું, ભલે ત્યારે હવે તમને ભગવાન નહીં કીધું, તમારી બુદ્ધિ ક્યાં ગઈ? તમારી બુદ્ધિ ઉપર દયા આવે. તમે તમારી રીતે એક માણસ 20 વર્ષ સુધી તમારી મશ્કરી કરી શકે અને મશ્કરીનો અર્થ તમે ના સમજી શકો. આજે જે કેવડાવે છે એ મશ્કરી નથી, એની શું ખાતરી છે? એ 5 વર્ષ પછી ફરી પાછા કહે હું તો આ તમારી મશ્કરી કરતો હતો. આ એ ખરાબમાં ખરાબ શબ્દ છે. અને તમે બુદ્ધિશાળી કહેવો કેવી રીતે? કારણ કે માણસ છે ને એ વ્યક્તિ પૂજક થઈ ગયું. એને એક જ વ્યક્તિ દેખાય છે, વ્યક્તિ સિવાય બીજું કશું દેખાતું નથી. એટલે પહેલા વ્યક્તિ પૂજા થાય. અને વ્યક્તિ પૂજા વાળો છે પોતાના એસ્ટેટને વિખરવા ના દે. એ જાણે કે આટલું મોટું એસ્ટેટ એને વિખેરવું. હવે એમાંથી વંશ પૂજા થાય, એમાંથી એમનો એક પવિત્ર વંશ શરૂ થઈ. મારા બાળકો
એ તો પવિત્ર વંશ છે. તો અમારા બાળકો અપવિત્ર છે? પવિત્ર વંશ તમારે ત્યાં જ આવે છે, બાકીના બધા અપવિત્ર છે. અનુયાયીઓને બુદ્ધિ નથી હોતી, અનુયાયીઓને સમજણ નથી હોતી. અને સમજણ હોય એ આંધળા ભક્તો કદી થાય, તો કદી આંધળા ભક્તો થાય છે. એ કેવી રીતે કોઈને કહી શકે કે અમારો વંશ પવિત્ર છે? અને પવિત્ર હોય તો એમના કાર્યો પવિત્ર હોવા જોઈએ ને. તમે આખા દાખલા જોઈ લો ને. મારે કોઈના વંશની ચર્ચા નથી કરવી. એવા કેટલાય વંશો છે કે જેમના કઈ વાતો ના કરી શકાય એવી બધી વાતો છે, પણ લોકોના મગજમાં આ વાત ફસાવી દેવાની કે આ પવિત્ર વંશ, આ પવિત્ર વંશ, આ પવિત્ર વંશ એટલે કાયમના માટેનું એક બંધાઈ જવાની જગ્યા. હવે તમે એને જુદી કરશો તો કેવી રીતે? આ રોગ અહીંયા નથી, લંડનમાં છે, અમેરિકામાં છે. અહીંથી ગયેલા ત્યાં વસેલા માણસો આજે ત્યાં સંપ્રદાયો એવા જોરથી નીકળી પડ્યા છે, એવા જોરથી નીકળી પડ્યા છે. મને એમ લાગે છે કે આ લોકો અમેરિકા રહે, લંડનમાં રહે, ત્યાંનું જે શીખવા જેવું નથી એ અહીંથી પ્લેનમાંથી જ શીખવા માંડે. પ્લેનમાં બેસે ને ત્યારથી જ શીખવા માંડે. પણ એમનો જે વૈજ્ઞાનિક એપ્રોચ છે એને અમારે કંઈ દેવા દેવા, કશું જ એમાં સમજવા તૈયાર. અને એ બધાનું પરિણામ એ આવ્યું છે કે કાં તો પ્રજા ઉપર એક વ્યક્તિ ચડી બેઠો છે, કાં તો પ્રજા ઉપર એક વંશ ચડી બેઠો છે, અને એ એના અનુયાયીઓને ભળવા નથી દેતો, એક નથી થવા દેતો. દિવાલો ઉભી થાય, વંશમાંથી પાછો વંશનો બીજો ફાંટો નીકળે છે. મારા વંશના 2 છોકરાઓ પછી 2 દિવાલો જુદી કરે છે. હું સાચો છું, પેલો કે હું સાચો છું. પ્રજા ફરી પાછી વિભાજિત થાય છે. અને આ વિભાજન 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 અને વિભાજનનું પરિણામ આવે છે દેવો જુદા, ઈષ્ટદેવો જુદા, મંત્રો જુદા, ઉપાસનાઓ જુદી, પ્રસાદના રૂપ જુદા, કર્મકાંડો જુદા, બધું જુદું જુદું. હવે તમે દુનિયાની 1 નંબરની પ્રજા કેવી રીતે કરી શકો? હવે તમે 85% ખરા, પણ ટોટલ નહીં, સરવાળો નહીં, 85% બાદ 85%નો ભાગાકાર. અને ભાગાકાર વાળી પ્રજા એ હંમેશા માર ખાતી જ હોય. મારે પેલા માણસને આ વાત નથી કહેવી. હું મનમાં સમજતો હતો કે મારા દેશનો અસલ રોગ ક્યાં પડેલો છે, પણ હું એને શું કહીને શું કરું કે અમારો મૂળ રોગ ક્યાં છે? જે વળાવ્યા છે, જે રક્ષકો છે એ જ લૂંટી લેનારા છે. જે લૂંટી લેનારા છે એને તમે રક્ષકો માની લીધા છે. હવે તમને કદી એક નહીં થવાનું. આ દેશમાં એક વલ્લભભાઈ પટેલ પેદા થયા. ભારતની આઝાદી પછી જોયું તો દેશ તો ટપકામાં વહેંચાયેલો છે. 650 રહ્યા છે, 200 ઉપર તો કાઠિયાવાડમાં છે. અને આ નાના નાના ટપકા, એમાં તો કેટલાક તો માથા ભારે છે. નિઝામ હૈદરાબાદ કે જુનાગઢ, આવા કેટલાય સ્ટેટો છે. એ બધાને જો એને એ રીતે રાખવામાં આવ્યા હોત તો આજે 40 વર્ષ પછી તમારી દશા શું? આજે 40 વર્ષ તમે જે આટલી શાંતિમાં કાઢી ના શક્યા હો. આ એક દૂરદર્શી માણસે, એક સાહસી માણસે, એક હિંમતવાળા માણસે, એક ધરાતલ ઉપર ચાલનારા માણસે એવો સપાટો બોલાયો. 1 વર્ષમાં તો જોતામાં આખા ભારતને એક રંગમાં રંગી. મને ઘણી વાર એમ થાય કે આ દેશમાં જે સાચા મહાપુરુષો થયા એમના ઉપર અભિશાપ ઉતરતો હોય છે. કાં તો એ લાંબુ જીવતા નથી હોતા, કાં તો લોકો એમને પચાવી નથી શકતા હોતા. લીલા લહેર તો કોની હોય છે કે જે લોકોને સતત છેતરતા હોય છે. 10 આંગણા ઘી કેળામાં, એ ઘી કેળા, એમના છોકરાએ ઘી કેળા, પેઢી દર પેઢી ઘી કેળા કર્યા જ કરો, કઈ વાંધો જ નહીં આવે. પણ જે સાચા, જેમણે આ દેશની વાસ્તવિક પ્રશ્નો સમજીને પ્રશ્નોને હલ, એ સાધના હતી, એ સાચી સાધના હતી. એના ફળ આજે આપણે ભોગવી રહ્યા છીએ. એનું નામ સાધના કહેવાય, રાજકીય સાધના કહેવાય. તો ઘણી વાર આવા વિચાર આવે કે એવો કોઈ માણસ પેદા થાય જે અમને 22,000ના ટપકાને એક રંગમાં કરી નાખે. આ 22,000 જે નાના મોટા ટપકા છે એ બધા ટપકાને એકમાં કરી નાખે. અને કાશ્મીરનો હિન્દુ હોય કે કન્યાકુમારીનો હિન્દુ હોય, રાજસ્થાન દ્વારકાનો હિન્દુ હોય કે ગુવાહાટીનો હિન્દુ હોય, એ બધામાં તમને એક રૂપતા દેખાય. મેં જોયું, અહીંયા આખી દુનિયામાં ફરીને જોયું, મુસલમાનને મળે છે, અસ્સલામ વાલેકુમ એમ બોલે છે. કાશ્મીરમાં બોલે છે, કન્યાકુમારીમાં બોલે છે, આસામમાં બોલે છે, દ્વારકામાં બોલે છે. આ એક રૂપતા થઈ. આ સરવાળો. તમારે બોલવાના કેટલા પ્રકાર છે? કોઈ વાત જ જવા દો. કેટલા પ્રકાર છે? એ તો પ્રકારનું એક મહાભારત લખાય, એટલા પ્રકાર છે. એનું એક પુસ્તક લખાય. અને કેટલાક લોકોને તેવા જડબે સલાહ કર્યા છે કે આ બોલે તો જ બોલાય,
બીજું બોલે તો ના બોલાય. મારા ઓળખીતા એક સજ્જન છે, અમેરિકામાં રહે છે, સ્વામિનારાયણ સંપ્રદાયમાં ગયા. મને સ્વામિનારાયણ સંપ્રદાય ઉપર પ્રેમ છે, મને સાધુઓ ઉપર મારા ઘણા મિત્રો છે. હવે એમાં પણ પરિવર્તન આવે છે, હવે એમાં થોડીક જાગૃતિ આવવા માંડી છે. 25 વર્ષ પહેલા જે મેં એનું રૂપ જોયું હતું એના કરતા આજે ઘણું રૂપ સુધરવા માંડ્યું છે. હવે લોકો મળતા થયા, હળતા થયા. આ ભાઈ છે, એમની એક ખાસિયત છે, તમે એમને ટેલિફોન કરો, એ તમને ટેલિફોન કરો અને પહેલો શબ્દ જો જય સ્વામિનારાયણ ના બોલો, તરત જ એ ટેલિફોન નીચે મૂકી દે. તરત જ. અહીંયા દેશમાંથી એમના સસરાએ ફોન કર્યો અને બહુ મહત્વનું કામ, જરૂરી કામ. પેલા સામે કહ્યું જય સ્વામિનારાયણ, એટલે આને જય સ્વામિનારાયણ કહેવાની વાત ભૂલી ગઈ. પેલા તરત જ ફોન નીચે મૂકી દીધો. આનું નામ ધર્મ પ્રેમ નથી. આ કઈ પ્રેમ નથી, આ તો ધર્મ જનૂન છે, આ તો ધર્મ મોહ છે. આ ધર્મ મોહ છે. બરાબર છે. મને સ્વામિનારાયણ ઉપર પ્રેમ છે, મને જય શ્રી કૃષ્ણ ઉપર પ્રેમ છે. કોઈ જય યોગેશ્વર કહે તો હું જય યોગેશ્વર કહું. મને કોઈ જૈન દેખાય તો હું પોતે જ એને જય જિનેન્દ્ર કહું. એટલા માટે કહું એ રાજી. મારા માટે તો કોઈ ભેદ છે જ. મારા માટે તો એક જ પરમ તત્વ છે. એને જિનેન્દ્ર કહો તો એ છે, સ્વામિનારાયણ કહો તો એ છે. મારે હવે કોઈ ભેદ છે. પણ એ રાજી થતો હોય તો હું બોલું ભાઈ લે તને રાજી કરું. કારણ કે મારે સરવાળો કરવો છે, મારે બાદ નહીં તો હું બોલું એ જ તું બોલે તો જ બોલીશ, તું બોલે એ હું નહીં બોલું. આ દેશનું થશે શું? આ 85% પ્રજા માર ખાય નહીં તો બીજું ખાય શું? પછી આમાં એકતા આવશે તો કેવી રીતે આવશે? એટલે આપણા સામે કેટલાય ગંભીર પ્રશ્નો છે. એમાંનો પહેલો ગંભીર પ્રશ્ન છે આ સંપ્રદાયો. હું એમ ઈચ્છું કે જે મહત્વના અને મુદ્દાસરના અને સૈદ્ધાંતિક રીતે જે સંપ્રદાયો હોય એ રહેવા જ, એનો કોઈ વિરોધ નથી. પણ જે વગર કારણ વાતમાં આજે મંડળો ઉભા કરે, પરિવારો ઉભા કરે, 10નું અહીંયા એક ફોટો લઈને બેઠા હોય, 10 માણસો અહીં બેઠા હોય, આ લોકો આમની નિંદા કરતા હોય, આ એમની નિંદા કરતા હોય, પ્રત્યેકનો ગુરુ એક મંડળ બનાવીને બેઠો હોય. મને ઘણી વાર લોકો કહે તમારું કંઈક મંડળ કરો ને, તમારી એક સંસ્થા ઉભી કરો ને. મેં કહ્યું ના, હું એમને મરી જઈશ. કારણ કે હું મંડળ ઊભું કરીશ, જો મેં ધાર્યું હોત તો મેં વર્ષો પહેલા કર્યું હોત, કરી શક્યો હોત ને કંઈક થોડું ઘણું કંઈક હું પણ જમાવી શક્યો. તો એ મંડળ મને સુપરમેન બનાવી દેશે. એ લોકો મને સુપરમેન બનાવી દેશે. પછી એ મને વળગશે, મારા વિચારોને નહીં વળગે, મારા સિદ્ધાંતોને નહીં વળગે, એ મને વળગશે. અને મને વળગશે એટલે આમાં ને મારામાં કશો ભેદ નહીં, કઈ ફરક નહીં. આજે તમે જોજો ગાંધીજીના સિદ્ધાંતોને વળગનારો વર્ગ બહુ થોડો છે, ગાંધીજીને વળગનારો મોટો છે. જો ગાંધીજીને કંઈ કહો તો લાકડીઓ લઈને મારવા દોડે. ગાંધીજીને એવું ના કહેવાય. બાકી ગાંધીજીના સિદ્ધાંતને તમારે તોડવા આવે તો તોડો, કશો વાંધો. કારણ કે આપણે તો વ્યક્તિને માનીએ છીએ અને પછી વ્યક્તિના બચાવમાં જીવન ખર્ચી નાખીએ છીએ. સિદ્ધાંતોને નથી માનતા. સિદ્ધાંતોના, કારણ કે લક્ષ્ય નથી. પશ્ચિમમાં અને પૂર્વમાં આ બે મુદ્દાના ભેદ છે. આ બે મુદ્દાના ભેદ છે. સાબરમતી આશ્રમ ક્યાં સુધી? જ્યાં સુધી ગાંધીજી હોય ત્યાં સુધી. વર્ધાનો આશ્રમ કે પવનારનો આશ્રમ ક્યાં સુધી? જ્યાં સુધી એક કેન્દ્રનો માણસ છે ત્યાં સુધી. એ માણસ ખસ્યો નહીં, એ ટોળું બધું વિખરી ગયું, અનાથ થઈ ગયું, નિરાશ્રિત છે. પછી વળી કોઈ બીજી વ્યક્તિને ખોળવાનું, પછી બીજી વ્યક્તિ મળે તો એને વળગી લેવાનું, એ મરી જાય તો ત્રીજીને ખોળવાનું. કારણ કે આપણે વ્યક્તિ શોધક છીએ, વ્યક્તિ પૂજક છીએ. પણ તમે એના સિદ્ધાંતોને વળગો ને. આજે સાબરમતી આશ્રમમાં જઈને જુઓ શું દશા છે. હવે સાબરમતી આશ્રમનું પુનર ઉદ્ધાર થઈ શકે ખરો? નવો ગાંધી પેદા કરી શકો તમે ખરા? નહીં. આપણે બીજા કોઈને વળગવાનું, ત્રીજા કોઈને વળગવાનું, ચોથા કોઈને વળગવાનું. આપણે ટીમબદ્ધ નથી થઈ શકતા, આપણે સરવાળો નથી કરી શકતા, કારણ કે આપણે લક્ષ્યમય જીવન નથી જીવતા. અને જો લક્ષ્યમય જીવન તમે જીવી શકતા હોવ, હું હોઉં કે ન હોઉં, ગાંધીજી હોય કે ન હોય, પણ તમારું લક્ષ્ય એનું એ જ છે. અમેરિકાની પ્રજાને કે બ્રિટનની પ્રજાને આજે ચિંતા નથી કે આ થેચર નહીં હોય તો અમારું શું થશે. કારણ કે ઘર ઘરમાં બધા થેચર જ છે. બધી સ્ત્રીઓ થેચર જેવી છે, બધા પુરુષો થેચર જેવા છે. એ વ્યક્તિને નથી વળગતા. આપણે આપણી આ દશા છે. અને આ દશામાંથી જો છૂટવું હોય, તમારે 85% જો સરવાળો કરવો હોય, અને સરવાળામાં જ તમારું ભવિષ્ય છે, બાદબાકીમાં તમારું કોઈ ભવિષ્ય નથી. જો એ સરવાળો કરવો હોય તો તમારા સામે આ વિકલ્પ છે. કાં તો આ 20,000નું રક્ષણ કરો અને બરબાદ, કાં તો એ 20,000નું વિસર્જન કરો, એકતા કરો અને બહાદુર બનો, બળવાન બનો.
એ 20,000 બળવાન બને અને તમે બળવાન બનો, એ કદી શક્ય છે. 600 રજવાડા આ દેશમાં રહે, 625 રાજવીઓ રાજ કરે અને આ દેશ બળવાન બને, એમ જેમ કદી શક્ય નથી. એમ આટલા બધા સંપ્રદાયો, આટલા બધા પરિવારો, આટલા બધા મંડળો, આટલા બધા જાત જાતના ગ્રુપો, આટલા બધા વિભાજન, આ બધું ચાલુ રહે અને તમે એક દુનિયાની શક્તિશાળી પ્રજા ધાર્મિક રીતે બનો, એ કદી શક્ય. આ કરશે તો આ કામ કોણ કરશે? ઉપરથી કોઈ લાકડી લઈને આવશે? વલ્લભભાઈ પટેલ જેવો કોઈ જાદુઈ લાકડી લઈ આવશે? નહીં. આ કામ તો તમારે કરવાનું છે, આજથી જ કરવાનું છે. તમારા મનમાં નક્કી કરી લો, હું હિન્દુ છું, હું ભારતીય છું. મારો નાનો મોટો કોઈ સંપ્રદાય હોય, ભલે ભલે, એમાં મને મોહ ના રહેવો જોઈએ. એની જે જમા બાજુ છે એનો મને પ્રેમ રહેવો જોઈએ. પણ મારું ભવિષ્ય તો વિશાળ પ્રજાની સાથે સંકળાયેલું છે. અને આ વિશાળ પ્રજા સાથે જો કોઈ પણ રીતે બાદબાકી કરવામાં મારો સંપ્રદાય આડો આવતો હોય તો મારે સંપ્રદાયની તિલાંજલિ આપવી. જો એ બાદબાકી કરાવતો હોય તો, જો એ વિભાજન કરાવતો હોય તો, જો એ વિખવાદ કરાવતો હોય તો, જો અમને હળીમળીને એ રહેવાના દેતો હોય તો મારે એમાંથી જુદા થવું. મારે એક વિશાળ ગ્રુપ બનાવવું છે. હું બધે ફરીને આવ્યો અને જાપાનમાં રોડ ઉપર બેઠો, તમને નવાઈ લાગશે, બેઠો બેઠો નિરીક્ષણ કર્યા કરું. કોઈ ટીલાવાળો માણસ જ જોવાનો, કોઈ રામનામી ઓઢેલો માણસ જ જોવાનો. જેને આપણે પ્રત્યક્ષ ધાર્મિકતા કહીએ એવી કોઈ ધાર્મિકતા જ ના દેખાય. બધા કોટ પાટલું સૂટ વગેરે જે કંઈ પહેરતા હોય પહેર્યા હોય, સડસડાટ જતા હોય, સડસડાટ આવતા હોય. દરેકના ચળકતા સરસ મજાના કપડાં છે. કોઈ ભિખારી ના દેખાય, કોઈ પીળા ચહેરાવાળો માણસ ના દેખાય, કોઈ લાચાર ચહેરાવાળો માણસ ના દેખાય. સડસડાટ જતા આવતા હોય. અને હું ને મારી ડ્યુટી, હું ને મારું કર્તવ્ય, હું ને મારી જવાબદારી, એ સિવાય એને કાંઈ લેવા દેવા નહીં. મને એમ થાય આ લોકોને એમની ડ્યુટી ઉપર, અને કોઈ માણસ જુઠ્ઠું ના બોલે, કોઈ તમને છેતરે નહીં, કોઈ દુકાનમાં ઓછું ના આપે, કોઈના સાથે કોઈ છેતરપિંડી ના કરે. આનું નામ ધર્મ, આનું નામ પ્રજાને સુખી કરવાનો માર્ગ. અહીંયા રોડ ઉપર આપણે બેસીએ એટલે જહાજ જાય. એમાંય કાશી ને મથુરામાં તો તમે જુઓ તો અમે બધા વેશ, જાત જાતના વેશ કરીને એવા નીકળ્યા હોઈએ કે તમને ઘણી વાર પૂછવું પડે કે મહારાજ આ કયો સંપ્રદાય તમારો, આ તમારું કયો, આ ફલાણું શું? અને છતાંય તમને કોઈને એમ નથી થતું કે આટલા બધા ધર્મ પ્રચારકો, આટલા બધા ધર્મ સાધુઓ હોવા છતાં આ દેશ 4થા નંબરની પ્રજા કેમ છે? ભિખારી પ્રજા કેમ છે? પહેલો પ્રશ્ન મને જ્યારે પણ કોઈ પૂછે, પહેલો પ્રશ્ન પૂછે, ઇન્ડિયાના છો? હા. બધાને ખાવાનું મળે છે? પહેલો પ્રશ્ન. અને આંખ નીચી થઈ, એટલી શરમ આવે. હું કહું કે લ્યા, અમારે ત્યાં તો અનાજના કોઠાર ભર્યા છે. અમારા ઘરમાં તો 5 પણ ઘઉં પડ્યા હોય છે, 2 મણ ચોખા પડ્યા હોય છે, 2-4 તેલના ડબ્બા પડ્યા હોય છે. તમારી માફક આવડી ડબ્બીઓ નથી લાગતી. પણ એમના મગજમાં વાત ઉતરે, કારણ કે એમણે ટીવીમાં જોયું છે, ઉકરડા ફેંચતા માણસો જોયા છે, ભૂખે મરતા પ્લેટફોર્મ ઉપર સુતેલા, ફૂટપાથ ઉપર સુતેલા, નાગા ભૂખ્યા માણસો સતત ભારતમાં બતાવવા જેવું આ જ છે. લોકો લાવી બધું બતાવ્યા. એટલે એમના મગજમાં એક જ વાત બેસી ગયેલી છે, ભારત એટલે ભૂખમરાનો દેશ. અને વાત પણ ખોટી નથી. જો તમારા ઘરનું ચિત્ર એક ભારતીય ચિત્ર છે તો ઉકરડો કંપોસનાર જે માણસ છે એ પણ ભારતીય છે, એ પણ ભારતનું જ ચિત્ર છે. ઘણા લોકો ઉકળી ઉઠે આપણા ભારતીય માણસો, આ લોકો બધા આપણી ખરાબ વાતો લાવીને બતાવે છે. મેં કોઈ એનો રસ્તો એ નથી તમે એને ગાળો, એનો રસ્તો એ છે ખરાબ વસ્તુઓ બંધ કરાવો. તમારે ત્યાં ઉકરડો ના હોય, ઉકરડો કંપોસનારા કોઈ ના હોય, પછી લાવશે શું? ઝોપડપટ્ટી ના હોય, પછી ઝોપડપટ્ટી બતાવશે ક્યાંથી? પણ તમે ઝોપડપટ્ટીને સાબુત રાખો અને પછી ઈચ્છા રાખો કે અમારી ઝોપડપટ્ટી તમે ના બતાવશો, એ કેવી રીતે બની શકે? તમે એમનું ઉતારી લાવો, ઉતારી લાવીને બતાવો. શું બતાવશો? ક્યાંય થોડુંક છે, નથી એમ નહીં, પણ ઘણું ઓછા પ્રમાણમાં. ત્યારે આપણા સામે એક બહુ મોટો પ્રશ્ન છે. ધાર્મિક રીતે આપણી જે અસ્મિતા છે, આપણું જે જમાપાસું છે, એને તમારે સાચવવું છે. કેટલી વાર તમારા મંદિરો તૂટ્યા, કેટલી વાર તમારા આશ્રમો તૂટ્યા, કેટલી વાર તમારી વિદ્યાપીઠો તૂટી, કેટલી વાર તમે બરબાદ પ્રજા થઈ, કેટલી વાર તમે હિજરતો કરી, ક્યાંથી હિજરતો કરી. હવે તમારે આ બધામાંથી બચવું છે. અને બચવું હોય
તો તમારો દુશ્મન જેને તમે માનો છો એ દુશ્મન નથી. તમારો દુશ્મન તમારું વિભાજન છે. અને વિભાજન કોણ કરે છે? કોઈ બહારના માણસો આવી નથી કરતા. હું વિભાજન કરું છું. માખીની માફક ઉપાડીને મને ફેંકી દે, હું વિભાજન કરું છું. શિષ્યો કોણ બનાવે છે? અનુયાયીઓ કોણ બનાવે છે? જુદા ટીલાટપ કોણ કરાવે છે? જુદા ગ્રંથો કોણ આપે છે? જુદા ચોકા કોણ કરાવે છે? જુદા દેવો ઉભા કોણ કરે છે? જુદા મંત્રો. અને પછી કોણ એમ કે છે કે તમારે બીજા દેવને નહીં નમવું? કોણ એમ કે છે કે આ મંત્ર સિવાય બીજો મંત્ર નહીં બોલવો? આ તમારા દુશ્મન છે. આ વિભાજન કરાવે છે. એમાંથી છૂટો. અને જો એમાંથી તમે છૂટી શકો અને એકીકરણ કરી શકો તો જે રાજકીય એકીકરણથી જે પ્રજામાં શક્તિ આવી એનાથી વધારે શક્તિ ધાર્મિક એકીકરણથી આવશે. એનાથી વધારે શક્તિ. પછી તમારે ભવિષ્યની ચિંતા નહીં કરવી પડે કે મારું ભવિષ્ય કેવું હશે, મારા બાળકોનું ભવિષ્ય કેવું હશે. કારણ કે શક્તિનું કેન્દ્ર ધર્મ છે, એકતાનું કેન્દ્ર ધર્મ છે, વિભાજનનું કેન્દ્ર પણ ધર્મ છે. એશિયાની પ્રજા ધર્મના દ્વારા પ્રેરિત થતી હોય છે. પશ્ચિમની પ્રજા હવે ધર્મના ધૂંસળામાંથી બહાર નીકળી ગઈ છે. પણ એશિયાની પ્રજા ધર્મના ધૂંસળામાંથી બહાર નીકળી શકે એમ છે નહીં. જો એ ધૂંસળામાંથી બહાર નથી નીકળી શકે એમ તો એના માટે પહેલો રસ્તો છે કે તમે એક ધૂંસળામાં બધા જોડી. આ તો એક ગાડું એવું છે કે જેની ચારેય તરફ ધૂંસળા જ ધૂંસળા છે. અને કોઈ પૂર્વ તરફ ખેંચે છે ગાડાને, કોઈ પશ્ચિમના ધૂંસળામાં જોડાયો છે, કોઈ ઉત્તરના ધૂંસળામાં, કોઈ દક્ષિણના ધૂંસળામાં. જેટલી દિશાઓ એટલા ધૂંસળા છે અને બધા એ ખેંચી રહ્યા છે. એનું પરિણામ એ આવે છે ગાડું તૂટવા માંડે છે. એ બધાને એક દિશામાં કરી દો, સાચી દિશામાં કરી દો. આ કામ આપણા માટે પહેલો પ્રશ્ન છે. હું પરમેશ્વરને હૃદયથી પ્રાર્થના કરું કે આપણા પ્રશ્નોને અમારી પ્રજા, અમારા લોકો સમજે અને આ પરિવારો, આ મંડળો, આ વિભાજનો એને એક કરે, એકતાનું એક રૂપ ઊભું કરે. અને એવું એક રૂપ ઊભું કરે કે તમે એક નાના ગ્રુપના મોહી ન બનો, નાના ગ્રુપના અત્યંત જનૂની ચુસ્ત અનુયાયી ન બનો, તો તમે મોટા ગ્રુપના દ્રોહી થઈ જશો. નાના ગ્રુપના મોહી બન્યા નહીં કે મોટા ગ્રુપના દ્રોહી બન્યા નહીં. એટલે હું મારો પરિવાર ચલાવું એટલે લોકો શું બોલે? જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ બોલનારો એક વર્ગ ઉભો થઈ જાય. કેમ? કે અમે તો સચ્ચિદાનંદ મહારાજને માનનારા છીએ. અને જેટલા મહારાજ એટલા પછી જયકાર જેવા જુદા જુદા કરવાના. એની જગ્યાએ આપણે એક પરમેશ્વર, એક ધર્મ અને એક ધર્મની અંદર છત્રછાયામાં ભેગી થયેલી એક પ્રજા તરીકે આપણે એનો વિકાસ કરીએ. અને એવો વિકાસ કરીએ કે જેમાં એક સમાન, કોઈને એમ ના થાય કે આ ધર્મમાં મને પૂરતું સ્થાન નથી મળતું, મને આ ધર્મમાં પૂરતો ન્યાય નથી મળતો. બસ કરો. જો હજુય તમે નહીં અટકી શકો તો તમારા ભવિષ્યને તમે પોતે બગાડી નાખશો. મંદિરોમાં ક્લાસ પાડ્યા છે કે નથી? ફર્સ્ટ ક્લાસ, ઠેઠ ચરણ સુધી જાય એ ફર્સ્ટ ક્લાસ, પછી કઠેડા આગળ ઉભો રહે એ સેકન્ડ ક્લાસ, પછી એના આગળના ભાગમાં ઉભા રહે એ થર્ડ ક્લાસ. અને કેટલાક લોકોને તો ધજા જ જોવાની. તમને તો અંદર અવાય જ નહીં, તમારે તો ખાલી ધજા જ જોઈ લેવાની. તમારો દુશ્મન તો તમારા અંદર બેઠેલો છે. આવો એ બધાને કહો કે અહીંયા એક જ ક્લાસ છે. ક્લાસ પાડનાર પોતે ક્લાસ વિનાના થઈ ગયા. આ ક્લાસોએ તમને ક્લાસ વિનાના કરી દીધા. અને સપ્તાહોમાં પણ એ દશા, સપ્તાહોમાં પણ એ જ ક્લાસ પાછા. થોડાક ગાદી તકિયા ઉપર બેસનારા. એક સપ્તાહમાં મને લઈ ગયેલા ઉદઘાટન કરવા, મારા ઓળખીતા જ મહારાજ હતા. આગળ થોડાક લોકો બેઠેલા, એમના માટે સુંદર ગાદી તકિયા પાથરેલા, પછી પાછળ વાળા માટે એકલા ગોદડા પાથરેલા, તકિયા નહીં પણ એકલા ગોદડા. એની પાછળ માટે જાજમ પાથરેલી, એની પાછળ તો પછી એમને બેસે, બધા જે આયા હોય બેસે, ગમે તે. બન્યું એવું, મેં મારું પ્રવચન શરૂ કર્યું, પહેલી જ જે આગળની ગાદી ઉપર જે એક ભાઈઓ બેઠેલા, વૃદ્ધ ઉંમરના હતા, 65-70 વર્ષના, એ લાંબા થઈ ગયેલા, બેઠેલા નહીં પણ આમ લાંબા થઈ ગયેલા. અને પછી ઊંઘવા માંડેલા. હવે ઊંઘવા માંડેલા, પાછું ધોતિયું થોડું ખસી ગયેલું. હવે આપણે તો ધોતિયું એવું પહેરીએ, પેલું આગળ પાટલી વાળું આમ આગુ પાછું થઈ જાય ને, મોટી ઉંમર ખસી ગયેલું. એટલે મેં પેલા મહારાજને મેં કહ્યું કે આ પેલા ભાઈને જગાડો, એમને કહો કે આમ સીધા થઈને બેસો, આ તો કથા ચાલે છે. મને કે બોલશો નહીં, ઊંઘવા દો. એ ઊંઘવા દો એ તો દૂધણી ભેંસ છે એમ કે. એ તો દૂધણી ભેંસ છે, કથા સાંભળે તોય ભલે, કથા ના સાંભળે તોય ભલે, આપણે તો દોવા સાથે કામ છે. ને કે આ 9 દિવસ જે કથા ચાલવાની છે ને, એ 9 દિવસ ચોખાનો ખર્ચો એમણે ઉપાડ્યો છે. જેટલા ચોખા જોઈએ
એ બધા ચોખાનો ખર્ચો એમણે ઉપાડેલો છે, એટલે એમને ઊંઘવા. મને એમ થયું હું પ્રવચન બંધ કરીને ઉઠીને અહીંથી ચાલતો થયો. જો તમે આ દૂધણી ભેંસો દોવા માટે જ કથાઓ કરતા હો ને, તો અહીંયા કોઈ પરીક્ષિત નહીં થાય, તો અહીંયા કોઈ સુખદેવ નહીં થાય. તો આ કથાઓમાંથી જે પરિણામ આવવા જોઈએ, કશા પરિણામ નથી. તમને થોડુંક દૂધ મળશે, પેલાને થોડા ફોટા પડશે, એને થોડુંક માન પડશે, લોકો દાતાર કહેશે, કોઈ ઉદાર કહેશે, પેપરોમાં એક બે ફોટા આવશે, બધાની વાત પૂરી થઈ ગઈ. અને ખરો જે શ્રોતા વર્ગ બેઠેલો પેલો ધૂળમાં બેઠેલો છે, એ તો બિચારો ત્યાં બેઠો બેઠો હાથ જોડીને બેઠો. એની તમારે કિંમત નથી, એની તો તમને કોડીની એ કિંમત તો કૃષ્ણ કરે. એ શબરીના ત્યાં તો રામ જાય. તમે રામની કથા કરો પણ શબરીના ત્યાં ના જઈ શકો. શબરીના ઝોપડે તમે ના જઈ શકો, રામની કથા કરી શકો. તમે ભાગવતની કથા કરી શકો પણ વિદુરાણીના ત્યાં ના જઈ શકો. દુર્યોધનના જ મેવા ગમે. દુર્યોધનના મેવા મળતા હોય તો પેલી ભાજી ખાવા કોણ જાય? ત્યારે આ ક્લાસ આપણે બંધ કરીએ. એક એવું વાતાવરણ થાય કે આ ધાર્મિક સ્થળ છે, અહીંયા હિન્દુ માત્ર ને સરખો અધિકાર છે, કોઈ ક્લાસ નથી. જેટલો અધિકાર મને એટલો જ બીજા કોઈ નથી. તમે જોજો તમે શક્તિશાળી થાવ છો કે તમારો સરવાળો થાય છે, તમારી બાદબાકી તો તમે જાતે કરાવી છે, તમારા વિભાજન તો તમે જાતે કરાવ્યું છે. અને આપણા રોગને જો આપણે નહીં પહેચાનીએ, આપણા રોગની જો દવા હજુ સમય રહેતા આપણે નહીં કરીએ, તો આપણા ભવિષ્યને આપણી જાતે જ બરબાદ કરી મૂકશું. પરમેશ્વરને હું ફરીથી પ્રાર્થના કરું, અમને સદબુદ્ધિ આપો, અમે અમારા પ્રશ્નોને સમજીએ અને અમારા પ્રશ્નોને સમજી અને અમે એને ખરેખર જે વલ્લભભાઈએ 1 વર્ષમાં ભારતના માટે એક વ્યવસ્થા કરી દીધી, એવી અમે થોડાક વર્ષોની અંદર એક એવી વ્યવસ્થા ઉભી કરીએ, હિન્દુ પ્રજા એક શક્તિશાળી પ્રજા. આભાર, ધન્યવાદ, હરિઓમ. ના હોય એવું આ દેશમાં ના બની છે. સમાજવાદ લાવવો છે, અને સમાજવાદ ત્યારે જ આવી શકે કે જયારે બધા ઉદ્યોગો સરકારની માલિકીના હોય. મને તો હું કાશીમાં હતો ત્યારે એકવાર એક માણસે મને કહેલું કે એકવાર સરકારને એવો વિચાર આવેલો કે આખા દેશની જેટલી હજામતની દુકાનો છે એ બધાનું રાષ્ટ્રીયકરણ કરો અને આપણા તરફથી બધી દુકાનો ચલાવો. પણ કોઈ મંત્રી થવા તૈયાર ના થયો, એ નિગમનો કોઈ અધ્યક્ષ થવા તૈયાર ના થયો કે ભાઈ એ કામ હું નહીં કરું, કે આ લોકો હજામત કરવા જાય ને આટલા બધા પૈસા લે, એના કરતા એ વહીવટ આપણે કરીએ. બહુ વર્ષો પહેલા આ દેશમાં એક બીજો ચાણક્ય પેદા થયેલો, પણ કોણ જાણે કેમ આ દેશને સાચા પુરુષો સાથે લેણું નથી. વલ્લભભાઈ ઉપર લેણું ના નીકળ્યું. આજે આપણે બધા યાદ કરીએ છીએ, પણ લોકો તો એમને ભૂલાવા માંગે છે. કેટલાક માણસોને યાદ કરાવવા પડે છે, અને કેટલાક માણસોને ભૂલાવાના પ્રયત્નો કર્યા પછી પણ એ ભૂલાતા નથી. કેટલાક માણસોને જબરજસ્તી યાદ કરાવવા પડે છે. ટીવી વાળા, રેડિયો વાળા જયારે જુઓ ત્યારે બધું આગળ મૂકતા જાય, ભાઈ નથી જોવું અમારે, આ ત્રાસી ગયા, કંટાળી ગયા. ટીવી ઉપર અમુક ચહેરાઓ જોઈને તો ઉલટી થાય એવું લાગે છે. ભાઈ સાહેબ બંધ કરો હવે, આ ચહેરાઓ તો હવે જોઈને ઉલટી થવા લાગી છે. અને એ લોકો એનો એ જ રોજ મૂક્યા કરે છે, જાણે બીજા કોઈ ચહેરા દેખાતા જ નથી આ દેશમાં. વલ્લભભાઈના માટે ટીવી કેટલો સમય આપે છે, રેડિયાવાળા કેટલો સમય આપે છે, અને નથી આપતા છતાં વલ્લભભાઈ કેમ ભૂલાતા નથી? કેમ ભૂલાતા? કેટલાક લોકોને યાદ કરાવવા પડે છે. ત્યારે આપણને સાચા માણસો જાણે અનુકૂળ નથી આવતા. એ ચક્રવર્તી રાજગોપાલાચારી એણે કહ્યું, જો આ દેશને સમૃદ્ધ બનાવવો હોય તો અમેરિકાના રસ્તે ચાલો, રશિયાના રસ્તે નહીં. અને અમેરિકાના રસ્તે ચાલવું એ તો આ દેશ માટે ગાઢ બની ગઈ. જો જરાક કોઈ અમેરિકાની વાત કરે કે અમેરિકાનો પક્ષ લે તો તરત જ લોકો કે આ તો મૂડીવાદી છે, આ તો પૂંજીવાદી છે, આ તો ફલાણોવાદી છે, આ તો આમ છે તેમ છે. અને જો રશિયા અને ચાઇનાની વાત કરો તો આ માણસ ક્રાંતિકારી છે, આ માણસ. અને તમને ખબર છે, હમણાં મને એક માણસે કહ્યું કે દર વર્ષે સરકાર જે કારખાના ચલાવે છે એમાં ગયા વર્ષે કારખાનાની ખોટ 53 અબજ રૂપિયા છે. સરકારના હાથના કારખાના એની ખોટ દર વર્ષે 53 અબજ રૂપિયા. અને 53 અબજ રૂપિયા ભરે કોણ? જોકે આ 53 અબજ રૂપિયા ઉપરના છે. સરકારની બેંકો કેટલી ખોટ કરે છે, અને સરકારના હાથમાં આવેલી બેંકો ક્યારે કયું રૂપ ધારણ કરી લે છે એનું ભવિષ્ય કોઈ કુંડળી વાળો પણ બાકી શકે એમ નથી. ખોટ જ ખોટ, એમાં કોઈનો દોષ નથી. ચાણક્ય એક બહુ સરસ વાત લખી છે. ચાણક્ય લખ્યું છે
કે કોઈ માણસને 3-4 દિવસના ઉપવાસ કરાવો, બિલકુલ કડકડતા ઉપવાસ કરાવો, અને પછી એને એની જીભ ઉપર મધ મૂકો, અને પછી એને કહો ખબરદાર જો મધ ચાટવાનું નથી. જો એ મધ ના ચાટે તો સરકારી અમલદારો એમના હાથમાં આવેલા વહીવટને ના ચાટે. બસ આટલું એનું ઉદાહરણ આપ્યું. હવે 4 દિવસના માણસની જીભ ઉપર મૂકેલું મધ પેલો તરત ચાટી જવાનું. એમ સરકારી ઓફિસરોના હાથમાં તમે વહીવટ આપો, એમાં થોડાક સારા નીકળવાના, એમાં કોઈ શંકા નથી, એમાં કોઈ શંકા નથી. દુર્ભાગ્ય એ છે કે અંગ્રેજોના સમયમાં ઉપરના માણસો નીચેના માણસોને સારા રાખતા હતા, સાચા રાખતા હતા, ભય પમાડતા હતા. તમારે સારા ને સાચા રહેવું પડશે. આજે ઉલટું થઈ ગયું છે કે ઉપરના માણસો નીચેના સારા ને સાચા માણસોને ભ્રષ્ટ થવા માટેની ધમકીઓ આપે છે. ભ્રષ્ટ થાઓ, જો નોકરી કરવી હોય તો ભ્રષ્ટ થાઓ, જો સાચા ને સારા થયા તો બદલીઓ ઉપર બદલીઓ કરશો, તમને ટકીને રહેવા નહીં દઈએ. અમારે ખેડા જિલ્લામાં બહુ સારા ડીએસપી આજે ડંકો વગાડ્યો, દારૂડિયાઓને ઠીક કર્યા, ફલાણાને ઠીક કર્યા, ગુંડાઓને ઠીક કર્યા, પ્રજામાં બહુ લોકપ્રિય બન્યા. પછી બન્યું એવું કે પેલી પરીક્ષાઓ આવી અને પરીક્ષાઓમાં એક ગુંડાના છોકરાને નકલ કરતા પકડ્યો. બુટલેગર એનો છોકરો નકલ કરતો હતો, એ પકડાયો અને પેલા રીતસર બધા કાગળિયા કરી નાખ્યા. હું કોઈને માનતો નથી. કાયદો તો ત્યારે જ ખબર પડતી હોય છે. કાયદો જીવે છે કે મરે છે. મારા ઉપર વોરંટ નીકળે ને 2 પોલીસ આવીને મને હાથકડી લગાવીને બજારમાં ફેરવીને લઈ જાય, એમાં કઈ મોટી વાત હતી? આ દેશમાં એવા કેટલાક માણસો છે જેમના નામ ઉપર વોરંટ કાઢવામાં આવે છે, પણ એ વોરંટને ઘોળીને પી જાય છે. અને દિલ્હીમાં બેઠેલા માણસો વિચાર કરે છે કે હવે જવા દો ને, એમને છંછેડવા સારું નહીં, એમને છંછેડવા સારા નહીં. એટલે એનો અર્થ એ થયો કાયદો મરી ગયો છે. કાયદો દુર્બળો માટે છે, પ્રબળો માટે નથી. અને અહીંથી પછી સરકાર તૂટતી હોય છે. આ દિવસથી સરકાર તૂટવા માંડતી હોય છે. એટલે પેલા ગુંડો જે હતો, બુટલેગર હતો, એને એક મંત્રીને ધમકી આપી દીધી, ખબરદાર જો મારા છોકરાને કઈ થયું તો તારી ખેર નહીં. ચોથા દિવસે પેલા ડીએસપીની બદલી થઈ ગઈ, માણસને બદલી નાખ્યો. માણસનું મોરલ નહીં તૂટે તો થશે. એનો અર્થ એ થયો કે હવે ડીએસપી એના છોકરા ભણાવવા હોય, એને સારી રીતે રહેવું હોય, બધું કામ કરવું હોય, તો હવે બુટલેગરોને રાજી રાખવાના. જો એ બુટલેગરોને રાજી રાખે તો એની બદલી ના થાય. જો એ પ્રામાણિક થઈને મોરલ વાળો થઈને કામ કરતો થઈ જાય તો એના છોકરા રખડી પડે, એની સ્ત્રી માથા કૂટવા લાગે, કેટલા ઘર બદલવા માંડે. આ સ્થિતિ છે. અને આ સ્થિતિ છે ત્યારે આપણા સૌની પાસે મોટો પ્રશ્ન છે. આ દેશનું અર્થતંત્ર તૂટવાની અણી ઉપર છે. ગુજરાતનું અર્થતંત્ર તૂટી પડ્યું છે. પૈસા મળતા નથી, સરકારમાં વિશ્વાસ નથી. અને એવું બધું થયું હોય તો એનું કારણ શું છે? અને એ બધું નિવૃત્ત કરવું હોય તો એના ઉપાય શું છે? એક જ ઉપાય છે. અને હિંમત કરી અને સરકાર નિર્ણય કરી અને તમામ સરકારી જે વહીવટ છે અર્થતંત્રના, એ બધા છોડી દે. આ એસટી વાળાએ 40-45% વધારો કર્યા વિના છૂટકો જ નહીં. એટલી ચોરીઓ, એટલી બેફામ ચોરીઓ, એટલા પગારો, એટલા બોનસો, એટલી હડતાલો, અને કોઈની તાકાત નહીં બાયો ચડે એની સામે થઈ શકે. આ દેશમાં આજે 2 મોટા રાક્ષસો ઉભા થયા છે. 2 મોટા રાક્ષસો, એક યુનિયનોનો રાક્ષસ અને બીજો ગુંડાઓનો રાક્ષસ. એ ગુંડાઓનો રાક્ષસ દેશમાં ગમે ત્યાં બોમ્બ ફોડી શકે છે, ગમે ત્યાં ધડાકા કરી શકે છે. અને યુનિયનોનો રાક્ષસ મોટા ચમરબંધીને પણ કાનની બૂટ પકડાવી શકે છે કે આ તમારે કરવું પડશે. એક તરફ સરકાર પાસે પૈસા નથી અને બીજી તરફ દર વર્ષે 50-60-70 કરોડ રૂપિયા મોંઘવારી ભથ્થું વધારવામાં, ફલાણું વધારવામાં, અને તે 2 વર્ષ પહેલાથી લાગુ કરવાના પાછા. મેં પૂછ્યું કેમ? પૈસા નથી, પણ કે આના વિના ઉપાય નથી, અમારે કોઈ રસ્તો નથી, અમે પહોંચી શકીએ એમ નથી. આ 2 રાક્ષસોને જે પહોંચે એ પરાક્રમી માણસ કહેવાય. અને એવા પરાક્રમી માણસ જ આ દેશના પ્રશ્નોને ઉકેલી શકશે. જે હાથ જોડીને આધીન થઈ જાય છે એ માણસો પ્રશ્નોને ઉકેલી નહીં શકે. થોડાક ટાઈમ પ્રશ્નો ઉપર ધૂળ નાખશે, પણ એ પ્રશ્નો ભયંકર થવાના જ છે. એટલે પહેલો રસ્તો તો એ છે કે આ દેશની બેંકો ફ્રી થાય, સરકારના નિયંત્રણમાંથી બહાર નીકળે.
હમણાં જેમ આત્મારામભાઈએ કહ્યું એમના જમા પૈસા પણ એમને પાછા સમય ઉપર નથી મળતા, અને એમને તો લાખ 2 લાખના જોઈતા હોય, 5, 10, 25 કરોડ જોઈતા હોય, અને 25 કરોડ બીજાને વહેંચવા હોય. મને એકવાર એમણે કહેલું કે અમે એક વીમો ભય રાખીને પણ 10-12 કરોડ હંમેશા મારા ભોંયરામાં રાખીએ છીએ. અહીં કોઈ ગનવાળા આવી ગયા તો મુશ્કેલી કરી દેશે. શું કરીએ? બેંકો સમયસર પૈસા આપતી નથી, અને અમારે ખેડૂતોને આપવાના, વેપારીઓને આપવાના, એટલે વ્યાજ જતું કરીને પણ 10-15 કરોડ રૂપિયા અમારે ભોંયરામાં હંમેશા અમારે કેશ રાખવા પડે છે. એક જ રસ્તો છે, આપણે દુનિયા ઉપર જોવું પડશે, અમેરિકા તરફ જોવું પડશે, બ્રિટેન તરફ જોવું પડશે, કેનેડા તરફ જોવું પડશે. નિર્ણયો લો, હિંમત કરીને નિર્ણયો લો. ને નિર્ણયો ના લઈ શકાતા હોય તો જે નિર્ણય લઈ શકે એને આગળ આવવાનો. આપણે નિર્ણય લઈ શકતા નથી ને પાછા ખસી શકતા નથી, અને આ દેશ બરબાદીના તરફ બહુ ભયંકર જોરમાં આગળ વધી રહ્યો છે. આ જગ્યાએ જો તમને બધાને યાદ હોય, 5 વર્ષ ઉપર ચિમનભાઈ પટેલ જયારે મુખ્યમંત્રી નતા, વિરોધ પક્ષમાં હતા, અને મેં કહેલું કે મારે વિષયાંતર કરીને પણ ગુજરાતની એક મૂળ વાત કહેવી છે કે આ ગેસને બળતો અટકાવો. આ ગેસ વિના તમારી વીજળી નથી, ને વીજળી વિના ધંધો નથી, ઉદ્યોગ નથી. જો નહીં અટકાવો અને ગેસના દ્વારા જો તમે ટર્બાઇનો ચાલુ નહીં કરો તો 5 રૂપિયા યુનિટ થશે, 5 રૂપિયા યુનિટ. ગુજરાતને તોડવા માટે તોપો નહીં લાવવી પડે, ગુજરાતને મારી નાખવા માટે બંદૂકો નહીં લાવવી પડે. આ વીજળીની મોંઘવારી જ ગુજરાતને મારી નાખશે. એટલી વીજળી મોંઘી થશે, એટલી વીજળી મોંઘી થશે કે તમે કોઈ ઉદ્યોગ ચલાવી જ ન શકો. આજે સરકારના સામે પણ ગળામાં એક બહુ મોટું હાડકું છે કે આ ખેડૂતોને સસ્તા ભાવે વીજળી આપવી અને 500-600 કરોડ રૂપિયાનો લોસ સહન કરવો, અને 500-600 કરોડ રૂપિયા વસૂલ કરવા માટે એનો ભાવ વધારવો. શું કરવું? ક્યાંથી લાવવું? શું કરવું? અને છતાંય હડતાલો તો ચાલુ જ છે, આંદોલનો તો ચાલુ જ છે. એક જ રસ્તો છે કે તમે આ ગેસ છે, ગેસને કબજે કરો. એમાં મંજૂરી મેળવવાની જરૂર નહીં. એ ગેસ જ્યાં બળતો હોય ત્યાં જઈને કામ ચાલુ કરી દો. આ ઉપરવટ જવાની વાત નથી, પણ કોઈ દેશ એવું નથી કહેતો કે કોઈ પણ રાષ્ટ્રની મૂડીને તમે વર્ષો સુધી બાળા કરો અને નિકાલ ના લાવો અને બાળવાનું તમને પાપ ના લાગે, એવું કોઈ દેશ ના કહે. મારે એ બાળતા ગેસને અટકાવવાની જરૂર છે. આપણે કામ ચાલુ કરી દો. તમે બાળો છો ને, તમે હવે એનો ઉપયોગ કરીએ છીએ, પણ આ નથી કરી શકાયો. ગુજરાતનું વ્યક્તિત્વ વર્ષોથી એવું માયકાંગલું રહ્યું છે કે પટાવાળાની જેટલી વેલ્યુ હોય એટલી બહાર બેસાડી રાખે, 3 દિવસ સુધી કોઈ મળવા તૈયાર. આજે મંત્રીમંડળમાં ગુજરાત કેટલું છે? મંત્રીમંડળમાં ક્યાં દેખાય છે ગુજરાત? દિલ્હીમાં ક્યાં દેખાય છે? એક અમારા ઉત્તમભાઈ પટેલ છે, બહુ ભલા માણસ, સીધા માણસ, સાદા માણસ, બાકી ક્યાંય કહેતા ક્યાંય ગુજરાતનો કોઈ અવાજ નહીં, કોઈ નામ નહીં, કોઈ નિશાન નહીં. આ બધું આપણે વિચારવું પડશે, અને એ વિચારવું હોય તો આ એક જ રસ્તો. એસટી નિગમ નુકસાન કરે, વીજળીવાળા નુકસાન કરે, એક નિગમ નુકસાન કરે. અને નવાઈ એ છે, હમણાં મને જયપ્રકાશભાઈએ કહ્યું, જયનારાયણભાઈએ કહ્યું કે આ એક તરફ નુકસાન ચાલુ છે અને બીજી તરફ ધૂમ ધડાકા ખર્ચા ચાલુ છે. એ નવી ગાડીઓ લાવવી હોય તો લાવે, ફલાણું લાવે. આજની એ ઘડી રડિયામણી કાલે કોણે જોઈ છે? જેટલું વપરાય એટલું વાપરી લો, કારણ કે કાલે કોને ખબર છે ક્યારે આપણે ખસી જઈએ. એટલે જે લાવો લેવાયો હોય એટલો લઈ લો. ગાંધીજીની વાત, ખાદીની વાત, ખાદીનો પોશાક, અને અંદરથી જુઓ તો આખું રૂપ બીજું, અને એ બધાએ મળીને આ દેશની દુર્દશા કરી છે. ત્યારે પેરેલલ ચાલનારી આ નાગરિક સહકારી બેંકો, આજે આ સહકારી બેંકો ઉપર જો ખોટા નિયંત્રણો ન હોત, આ બેંકો આજે ઘણું કામ કરી શકી હોત. મુશ્કેલી એ છે કે એમના ઉપર એવા નિયંત્રણો લાદવામાં આવ્યા છે, એવા વગર જોતાને અનાવશ્યક નિયંત્રણો કે જેથી એમના પગની અંદર બેડીઓ મૂકી. અમે કામ કરશું નહીં અને તમને કરવા દેશું નહીં. જાત જાતના એટલા બધા નિયંત્રણો છે. અને મુશ્કેલી એ છે કે આવું બધું હોવા છતાં પણ અબજો રૂપિયાના ગોટાળા ચાલુ છે. અબજો રૂપિયાના. હમણાં હર્ષદ મહેતાના નવા ગોટાળા નીકળ્યા કરે છે, અને આ તો સારું છે કે એટલા હર્ષદ મહેતા ઉપર જ લોકોની દૃષ્ટિ ઠરી છે. આ દેશમાં તો ખબર નહીં લાખો હર્ષદ મહેતા ગામે ગામ પડ્યા હશે. 1-2 ઊંઝામાં નીકળી જાય, નવાઈ ના માનતા હો, તો જયારે નીકળે ત્યારે ખબર પડે. આખી પરિસ્થિતિ એ છે. ત્યારે ઊંઝાની નાગરિક સહકારી બેંકે જોયું કે આ ઊંઝાનું ગંજ બજાર
એ ઊંઝાનો પ્રાણ છે, અને ઊંઝાનો ગંજ બજાર એ ખેડૂતોનો પ્રાણ છે. લગભગ આ ઊંઝાના ગંજ બજાર સાથે 200 ગામો સંકળાયેલા છે. આજુબાજુના 200 ઉપરાંત અને ઠેઠ બનાસકાંઠા અને રાજસ્થાનને લઈએ તો એથી પણ વધારે ગામો સંકળાયેલા છે. એ બધાનો વેપાર સંકળાયેલો છે, અને એ વેપારની સાથે અર્થતંત્ર સંકળાયેલું છે. આજે ઊંઝા જો સમૃદ્ધ હોય, સુખી હોય, તો આ ગંજ બજારના કારણે છે. પણ એ ગંજ બજારને જો તોડી પાડવો હોય તો બેન્કિંગ વ્યવસ્થા તોડી નાખો તો આપોઆપ તૂટી પડશે. પણ આવી કપરી સ્થિતિમાં પણ આ નાગરિક સહકારી બેંક ઊંઝાના ગંજ બજારને, એની આર્થિક વ્યવસ્થાને, એની બેન્કિંગ પદ્ધતિને સારી એવી શક્તિથી નિભાવી રહી છે, ચલાવી રહી છે. ત્યારે આપણે સૌએ આનંદ લેવાનો વિષય છે. આનંદિત થવાની વાત છે કે ઊંઝા એના અર્થતંત્રને એની બેંકના દ્વારા, આ એની પોતાની બેંક છે, એના મેનેજર છે, એના પોતાના કર્મચારીઓ છે, અને ઝટથી ઝપાટાથી કામ થાય એવું છે. ત્યારે મને એક બીજો આનંદ પણ એ થયો છે કે આ બેંકને કમ્પ્યુટરાઇઝડ કરવામાં આવી છે. હું પહેલેથી એ માનતો આવ્યો છું કે તમે જો વિજ્ઞાનને ઝડપથી નહીં સ્વીકારો તો તમારું જે છે એ મરી જશે. કાપડની ફેક્ટરીઓ કેમ બંધ પડી, આ મોટી મોટી મિલો કેમ બંધ પડી, એના ઘણા કારણો છે, પણ એમાંનું એક કારણ એ છે કે જે ઝડપથી કોરિયામાં, જાપાનમાં, તાઇવાનમાં જે ઝડપથી નવા મશીનો આવ્યા એ ઝડપથી આપણે ના લાવી શક્યા. આપણે ના લાવી શક્યા એટલે આપણું કાપડ ક્વોલિટીમાં અને ભાવમાં બેયમાં માર થઈ. હું ભિવંડીમાં ઉદઘાટન કરવા ગયેલો જાપાનના મશીનનું. અમારે ચડોતરના એક પટેલે ખોલેલી ફેક્ટરી. મેં કહ્યું આ મશીનમાં ફરક શું છે? મને કે આપણું જે વીવિંગ મશીન છે એ 1 મિનિટની અંદર 100 થી 125 તાર નાખે છે, જ્યારે આ મશીન 1 મિનિટની અંદર 900 તાર નાખે છે. 900, અને તે ડબલ પાછો મોટો, બે ટાંકા એક સાથે, અને આખું કમ્પ્યુટરાઇઝડ છે એટલે જરાય નુકસાની નથી આવતી. આમાં નુકસાનીનું કપડું આવતું જ નથી. એનો કાંઠલો તાર નહીં તોડી નાખતો હોય ને કે કાંઠલાથી આ મશીન ચાલતું જ નથી. આ મશીન તો પાણીથી ચાલે છે, પાણીના ફોર્સથી તાર જાય છે ને પાણીના ફોર્સથી આવે છે. હમણાં મેં સાંભળ્યું કે જર્મનીએ એક નવું એવું મશીન કાઢ્યું છે કે 1 મિનિટના 1200 તાર નાખે છે, અને એરથી નાખે છે. એટલે તાર તૂટવાના નહીં, કપડું ચોખ્ખું આવવાનું, સરસ આવવાનું, સસ્તું આવવાનું, ક્વોલિટી વાળું આવવાનું. તમે પેલી મિલો આગળ ટકી ના શક્યા, અને એટલે 15 અબજ રૂપિયાનું કોરિયા અને તાઇવાનનું કપડું દર વર્ષે અહીં દાણ ચોરીથી આવે. એનો અર્થ એ થયો 15 અબજ રૂપિયાની મજૂરી તમે પરદેશને આપી દીધી, તમારા કારીગરો બેકાર થયા. એક જ અર્થ કે આ એક માણસ 4 સંચા ચલાવે છે, દાદા આદમનું મશીન એ જ રહેવું જોઈએ, એને જરાય ફેરફાર ના થવો જોઈએ. થોડોક ટાઈમ તમને એમ લાગે કે માણસ બેકાર ના થયો, પણ અંતે એ 4 મશીન બંધ પડવાના છે. અંતે તો એ 4 બંધ પડી જવાના છે. એટલે હું એ પક્ષનો છું કે તમારે પ્રત્યેક ક્ષેત્રની અંદર બહુ ઝડપથી વિજ્ઞાનનો સ્વીકાર કરવો પડે, અને વિજ્ઞાનના સ્વીકારની સાથે સાથે જે માણસો બેકાર થાય એના માટે નવી રોજગારીની તકો આપોઆપ ઊભી થવાની. હું એ વાત સાથે સંમત નથી કે પહેલા કરતા દેશમાં આજે બેકારી વધારે છે. આજે 88 કરોડની વસ્તી છે, અને 1947માં 33 કરોડની વસ્તી હતી. એ 33 કરોડની વસ્તીની અંદર જે બેકારી હતી એ 88 કરોડની વસ્તીમાં આજે બેકારી નથી. હા, બેકારી છે તો શિક્ષિતોની છે. મને એક અમેરિકને પ્રશ્ન પૂછેલો, મને કે તમારા દેશની ગરીબી વિશે તમારે શું કહેવું છે? મેં કહું બરે, તને ખબર છે મારા દેશમાં એક આખું અમેરિકા વસે છે, તને ખબર છે? એને નવાઈ લાગી. મને કે તમારા દેશમાં? મેં કહ્યું મારા દેશ કરતા 2.5 ગણો મોટો તારો એરિયા અને 25 કરોડની વસ્તી, અને મારા દેશમાં 2.5 ગણો ઓછો એરિયા અને 88 કરોડની વસ્તી. એ 88 કરોડની વસ્તીમાં 25 કરોડ માણસો અમેરિકાના સ્ટાન્ડર્ડ કરતા ઊંચું જીવન જીવે છે. અમેરિકાના 25 કરોડ જે જીવે છે એના કરતા મારા દેશના 25 કરોડ માણસો ઊંચું જીવન જીવે છે. આરસીસીના મકાન છે, દરેકને એક ડ્રાઈવર છે, રસોઈઓ છે, બેંક બેલેન્સ છે, સોનું છે. તમારે ત્યાં કેટલા લોકો ડ્રાઈવર રાખી શકે છે? કેટલા કામવાળી રાખી શકે છે? મને કે ખરું પકડી પાડ્યું. અરે મેં કહ્યું અમારી જે નીચેની વસ્તી છે એને જ એના ઉપર જ ફોકસ કેમ કરો છો? આ 25 કરોડ વસ્તી તો અમેરિકા કરતા વધારે સુખી છે, એના ઉપર કેમ ફોકસ નથી કરતા? જો આ નીચેની વસ્તી ના હોત ને માત્ર 25 કરોડ હોત તો અમે તમારા કરતા વધારે ધનવાન છીએ. અમારે ત્યાં 88 કરોડની વસ્તી છે.
અને વસ્તીની બાબતમાં એનો એ જ નિયમ, જે વસ્તીના ઓપરેશન કરાવે, જે વસ્તી ઓછી રાખે એને સહન કરવાનું, જે વસ્તી વધારે એને લીલા લહેર કરવાનો. વોટિંગ બેંક વધારો અને મદદ લેતા જાઓ. અને જો તમે ઓપરેશન કરાવીને વસ્તી ઓછી કરાવી તો તમે આમે માર ખાઓ ને આમે માર ખાઓ. હું તો એ પક્ષનો છું. સરકારની પાસે આજે એટલી હિંમત હોવી જોઈએ કે કાયદો બનાવીને સર્વના માટે એક સમાન નિર્ણય જાહેર કરી દે કે 3 છોકરાથી વધારે કોઈને છોકરું થશે તો એના માટે આ થશે, ફલાણું થશે. એવું બનાવી નથી શકતા, કશું બનાવી નથી શકતા. કારણ કે આપણે દુર્બળ છીએ, આપણા કાંડા દુર્બળ છે, આપણા હાથ દુર્બળ છે. આપણને મુંબઈનો એક ડોન દુબઈમાં બેઠો બેઠો આપણા કાન પકડી શકે છે અને અહીંના ઓફિસરોની બદલીઓ કરાવી શકે છે. એ બેઠો હોય ત્યાં અને અહીં બેઠો બેઠો એ બધું કરાવી શકે છે. અને છતાંય આપણને શરમ નથી આવતી, કે આપણને એમ નથી થતું કે આપણે આટલા બધા દુર્બળ થઈ ગયા. જે વલ્લભભાઈએ ના નિજામની પરવા કરી, ના જુનાગઢના નવાબની પરવા કરી, ના પાકિસ્તાનના કોઈ માણસની પરવા કરી અને ધડાધડ નિર્ણયો લાગુ કર્યા અને આખા દેશને ચિંતા મુક્ત કરવાનો માર્ગે આગળ ચાલ્યા, એ જ વલ્લભભાઈના દેશમાં કોણ જાણે કોઈ નિર્ણય શક્તિ જ ખતમ થઈ ગઈ છે. ત્યારે હવે આપણે એક એવા પોઈન્ટ ઉપર જઈને ઉભા છીએ કે જો તમે મજબૂત નિર્ણયો અને મજબૂત એને પાલન કરાવવાની શક્તિ નહીં પ્રાપ્ત કરી શકો તો આ દેશના વિનાશને કોઈ નહીં રોકી શકે, આ દેશની અવ્યવસ્થાને કોઈ નહીં રોકી શકે, આ દેશની અરાજકતાને કોઈ નહીં રોકી શકે, આ દેશની અંધાધૂંધીને કોઈ નહીં રોકી શકે. આ ચૂંટણીઓ કોઈ પરિણામ નથી આપવાની અને ચૂંટણીઓ હવે ગઈ, ચૂંટણીઓ થતી જ નથી. તમે બિહારમાં, બંગાળમાં જઈને જુઓ, જ્યાં જેનું જોર હોય એ બધું નખાય છે. તમે જાઓ એના પહેલા જ તમારો વોટ પડી જાય. ભાઈ મારો વોટ કે કાકા તમારો વોટ તો પડી ગયો, પણ કોને પાડ્યો હોય તો પાડી દીધો એમ. આ સ્થિતિમાં આપણે પહોંચ્યા છીએ. ત્યારે ઊંઝામાં નાગરિક સહકારી બેંકે જે કામ કર્યું છે એ કામને હું અભિનંદિત કરું છું. અને આ કમ્પ્યુટરાઇઝ જે બેંકની વ્યવસ્થા છે એક આદર્શ એવો ઉભો કરે કે ગ્રાહકને એમ લાગે કે મારા ઓછામાં ઓછા સમયમાં મારું કામ થાય છે. કલાક સુધી બેસી રહેવું પડે, વેપારીને ના પોસાય, કોઈને ના પોસાય. આજે સમય કિંમતી બન્યો છે. આવ્યા, ઝડપ આપ્યું, પૈસા લઈને ચાલતા થયા. પરદેશમાં તો મેં જોયું કે બેંકમાં જવાનું જ નહીં, એક કાઉન્ટર એવું હોય ત્યાં ગાડી જ ઊભી કરવાની, તમારી ગાડીમાં બેઠા બેઠા જ તમારે કામ કરી લેવાનું.